આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજે આપણે એ સમજવાનું છે બધાએ કે કાલસર્પદોષ રાહુ અને કેતુનો એ તો તકલીફ આપે જ છે, પણ એની સાથે બીજો દોષ કયો હોય ને ત્રીજો દોષ કયો હોય, તો એની સાથે જેને કાલસર્પદોષ આવતો હોય, અર્ધ કાલસર્પદોષ હોય, પૂર્ણ કાલસર્પદોષ હોય કે રાહુ કેતુના દોષ હોય, એટલે રાહુ કેતુ એટલે આખો કાલસર્પદોષ, અને એની સાથે પિતૃદોષ પણ હોય। કારણ કે મેં સમજાવ્યું ને કે કોઈ પિતૃ હોય નાગરૂપે તો પણ આ દોષ એમાં સાથે જ હોય। રાહુ છે, કેતુ છે, એ પિતૃ હોય એ પણ નાગનું સ્વરૂપ ધારણ કરે છે। એટલે એ તો મેં તમને સમજાવેલું છે કે નાગની હત્યા કરેલી હોય તો એમાં કોઈ પિતૃ પણ સ્વરૂપને નાગનું ધારણ કરે છે, કોઈ દેવ પણ નાગનું સ્વરૂપ ધારણ કરે છે। પણ એની સાથે એક ત્રીજો દોષ આવે છે કે વાસ્તુ દોષ। વચ્ચે તો બધા વાસ્તુને ને એવું બધું માનતા નહોતા, અને પહેલાંના વખતમાં આ બધું ઓછું હતું, કારણ કે એનું કારણ હતું કે મોટા મોટા ફળિયા હતા, મોટા ડેલા હતા, અને જગ્યાઓ બધી ખુલ્લી જ હતી। લગભગ તમે જુઓ તો 12 ચૂલા થતા હોય, અને સુવાના બધાને 12 હતા, એકાદી રૂમ હોય કે એક ઓસરીએ 2-3 રૂમ હોય, અને સુવાનું બધાને એ રીતના જોઈએ। એટલે એમાં શું છે કે કોઈ દિશાનો ખુલ્લી જગ્યા હોવાને કારણે કોઈ દિશાની તકલીફ જલ્દી ન આવે, કારણ કે ઉર્જા બધેથી મળતી હોય। અને હવે કેવું થઈ ગયું કે એક તો ગલીઓ શેરીઓ સાંકડી થઈ ગઈ, એરિયા બધા સાંકડા થઈ ગયા, એટલું ટ્રાફિક વધી ગયું, એટલા વ્હીકલો વાહન વધી ગયા, અને જગ્યાઓ માળ ઉપર થઈ ગયા, એટલે નાના નાના બેડરૂમ હોય, જગ્યાઓ બહુ નાની હોય, અને ગીચોગીચ વસ્તી હોય, એટલે શું છે કે પોલ્યુશન એટલું, એની સાથે ઉર્જાનું લેવલ પણ જેટલું તમે નજીક રહ્યો, જેના સારા માણસોથી નજીક રહ્યો, જેમ કે મંદિર હોય કે ધર્મસ્થાનક હોય કે જ્યાં કંઈ સારા કામ થતા હોય એવા હોય આજુબાજુનું વાતાવરણ, તો આપણને ઉર્જા સારી મળે છે। પણ જ્યાં કોઈક વખત એવું બને ને કે જે ઘરમાં ગયા હોય એ ઘરમાં તમે પગ મૂકો ને તો આપણને શાંતિ જ ન લાગે, અને અમુક ઘરમાં એવું હોય કે ભલે ગમે તેવું ઉખડી ગયું હોય, કાંઈ કલર ઉખડી ગયા હોય કે ભેજ આવતો હોય, તો પણ એમાં શું થાય કે એ જગ્યા આપણને શાંતિવાળી લાગે, અને એમ થાય કે ના આ જ જગ્યા લેવી, આને પછી રિનોવેશન કરાવી નાખશું, ગમે તે કરી લેશું, પણ આ એરિયોને આ જગ્યા બહુ જ સારી છે। તો એવું શું કામ લાગે છે? કારણ કે એમાં રહેનાર વ્યક્તિ હોય ને એને કંઈક ધર્મ કરેલો હોય, એને કંઈક સારું કરેલું હોય, પોતાના ભાવ સારા હોય, સંસ્કાર સારા હોય, એટલે ઘણો બધો ફેર પડે છે। કોઈ જ્ઞાતિને તો મને જ્ઞાતિ પ્રત્યે જરાય આ નીચ જ્ઞાતિને ઉચ્ચ જ્ઞાતિને એવું બધું મને ગમતું નથી, કારણ કે બધાય માણસો સારા જ છે, પણ ઘણીવાર સંસ્કારમાં ફેર પડી જતા હોય। ઘણીવાર ઉચ્ચ જ્ઞાતિના બાળકો હોય તે તમે જોજો કે કેવા એ નીચે ઉતરી ગયા હોય ને સંસ્કારમાં ન હોય, અને એનું જીવન સાવ પણ એટલે સાવ કાંઈ કોઈ સંસ્કાર વગરનું હોય, કોઈ સારી ભાવના ન હોય, અંદરથી દિલનો સાફ હોય, પણ એના દોસ્તાર મિત્રો આ તે બધું એનું જીવન સારું ન હોય। અને ઘણીવાર સાવ કોઈ પણ જ્ઞાતિની હળવી જ્ઞાતિની છોકરા હોય તો આજે ઇન્ડિયન આઇડલ ને આ બધા ડાન્સમાં બધા જે સિરિયલો ને બધું આવે છે, તો એમાં તમે જોતા જ હશો કે કેવા કેવા ઘરના છોકરા કે રિક્ષા ચલાવતા હોય, સાવ સાધારણ ઘરના છોકરા હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, જેમને કાંઈ રહેવાની જગ્યા ન હોય, ખાવા પીવાનું સાધન, એ લોકો પોતાની ટેલેન્ટથી કેટલું સરસ કરે। આજ તો પાછું આ યુટ્યુબ છે, ફેસબુક છે, કેટલા બધા એવા જરિયા છે કે પોતાના ઘર બેઠા પોતાની જે ટેલેન્ટ છે એ કંઈક ને કંઈક કરીને બતાવતા હોય છે। તો મને એ જોઉં ત્યારે એટલું બધું એમ થાય ને કે ઓહો, આ છોકરાઓ જો ક્યાં ને ક્યાં પહોંચી ગયા ને કેટલી નામના મેળવે, ને ઘણા સારા ઘરના છોકરા હોય તો ભણેલા ગણેલા હોય પણ એટલા ઢીલા પડતા હોય ને કાંઈ બીજું કાંઈ એને ખબર ન પડતી, ને આવું પણ ઘણીવાર બનતું હોય છે। તો હું તો કોઈ જ્ઞાતિમાં એવું માનતી નથી કે એના પુણ્ય હોય, પુણ્ય લઈને આવેલા હોય, કોઈ પાપ કર્મને કારણે જ્ઞાતિભેદમાં એ આવી ગયા હોય, જન્મ લીધો હોય, પણ પોતાના પુણ્ય કર્મ હોય તો એને કોઈ સારું નિમિત્ત મળી જાય, અને પોતાની ટેલેન્ટ બહાર આવી જાય છે। એટલે અત્યારે હું તમને વાસ્તુ દોષનું સમજાવવા માગું છું કે કાલસર્પ દોષ જેને આવતો હોય એને વાસ્તુ દોષ હોય ને હોય જ, ગમે ત્યાંથી હોય। આ મારા અનેક લોકોના અનુભવ છે। તો વાસ્તુ દોષને આપણે કેવી રીતના ગણશું? વાસ્તુના બધા ઉપાય બતાવે છે, પણ અમુકમાં વાસ્તુના ઉપાય નથી હોતા, એ હું તમને હવે સમજાવવા માગું છું। વિડીયો લાંબો થશે, વિડીયો મોટો થશે,
પણ તમે જોજો એક વખત જે પણ હું સમજાવું છું ને પછી નાના નાના વિડીયો પણ બનાવીશ અલગ રીતે અને એના ઉપાય રીતે નાના નાના પણ 5-7 મિનિટના પછી શોર્ટ્સ વિડીયો કે 30 સેકન્ડના એ પણ બધાને જાણકારી માટે કે ભાઈ અહીંથી તમે જુઓ કે જે મને ટાઈમ હજી સેટ નથી થતો આ બધું નવું છે અને મારા ક્લાયન્ટો એટલા બધા છે કે અને ઘરનું કામ પણ હોય મારે દેવસ્થાનનું બધું જાગૃત છે એટલે હું હાથે જ કામ કરું છું અને ટાઈમ ઓછો મળે છે પણ છતાંય હું આ ટાઈમ કાઢું છું કારણ કે મારે દેવશક્તિની આજ્ઞા છે એટલે ટાઈમ તો મારે કાઢવો જ પડે ગમે તેમ કરીને ક્લાયન્ટ અહીંયા ઓછા બોલાવું છું રૂબરૂમાં એપોઇન્ટમેન્ટ ઓછી હવે આપું છું એટલે શું છે કે 2-3 કલાકનો મને ટાઈમ મળે તો હું કંઈક આ બધું કરી શકું ને લોકો સુધી પહોંચાડી શકું કારણ કે એક દી વિડીયો મૂકીને એક દી ન મૂકીને 10 દી ન મૂકીએ તો એનો કોઈ મતલબ નથી રોજે રોજ જો આ વિડીયો સાંભળવા મળશે તો અમુક લોકોના શું છે કે પોતાનો જે ઇન્ટરેસ્ટ છે ને જળવાઈ રહેશે અને જાણવાની કંઈક જિજ્ઞાસા જાગશે અને આ ચેનલનો ખૂબ ગ્રોથ થશે એ તમારી કાયમ વાત આવશે કારણ કે તમને ખબર જ છે કે આ ચેનલને મારે આગળ વધારવી જ છે મારી દેવશક્તિની આજ્ઞા છે કે મારા એવા જિંદગીમાં ઘણા બધા અનુભવ છે કે ઘણીવાર મને દેવશક્તિએ કહેલું છે કે તારા ઋણાનુબંધવાળા હશે ને એ રેફરન્સથી આવશે તને મળશે અને મળ્યા જ છે અત્યાર સુધી અને મેં જ્ઞાન આપેલું છે ને લોકોનું ખૂબ ભલું થયું જ છે આમાં કાંઈ અભિમાન કરવા જેવું નથી આ તો કુદરતી બધી વસ્તુ છે કે આપણને ભગવાને એવું દીધું છે એ મોટી વસ્તુ છે કે આપણે પુણ્યશાળી કહેવાય કે આવો આપણે માર્ગ મળ્યો અને આપણે બીજાને દેવાના ભાવ જાગે છે અને આ દેવશક્તિની મને સહાયતા છે એ બહુ મોટી વાત છે તો મારી એક વાત તો આવશે જ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ સાચો રાહ તમે ઇંગ્લિશમાં લખશો અથવા તો @ સાચો રાહ પેલો કેપિટલ S છે પછી ACHO એ સ્મોલ છે અને રાહમાં R કેપિટલ છે અને A અને H છે એ સ્મોલ છે અથવા તો @ સાચો રાહ આ રીતના તમે નાખશો તો પણ મને એમ છે આવશે અને છતાંય તમારે કોઈને ન જોઈ શકતા હોય કે કાંઈ પણ એવું કારણ બનતું હોય ને તમારે આ વિડીયો જોવા જ હોય તો મેં તમને એક નંબર હું તમને આપી રાખું છું કે એ મારો રેગ્યુલર નંબર છે એમાં વોટ્સએપ તમે કરજો અને એના દ્વારા પણ હું તમને આ વિડીયો બધા મારા ગ્રુપમાં જાય જ છે કારણ કે હું સ્ટેટસમાં પણ બધું જ મૂકતી હોય છું એમાં ભલે સ્ટેટસમાં વિડીયો બહુ ન જાય આખા મોટા તો ઉપરનું જે મેં થંબનેલનો ફોટો બનાવેલો હોય એ પણ ફોટો મૂકું છું આપણે ફેસબુકમાં વિડીયો તો મૂકું જ છું મારી નમી દીદી H કોઠારી કરીને ફેસબુકમાં લિંક છે અને મારો રેગ્યુલર નંબર છે કે 9773262933 આમાં મારા વોટ્સએપના અનેક ગ્રુપ છે કારણ કે મારા હજારો ક્લાયન્ટ છે તો એક ગ્રુપમાં તો 256 જણા જ આવે તો કેટલા ગ્રુપ મારા હશે વિચાર કરો તમે અને કાંઈ પણ મારી માહિતી હોય કોઈ પણ કુટુંબના કામનું હોય કે બીજા જનરલ કોઈ હોય કામકાજ કે કાંઈ પણ પ્રસંગો હોય પૂજાપાઠ મારે હાલતા કાંઈ પણ પ્રસંગો થતા જ હોય તો બધા જ હું વોટ્સએપમાં બધાને સેન્ડ કરતી અને વોટ્સએપ ગ્રુપ મારા એવા છે કે એ વોટ્સએપ ગ્રુપમાં તમારા કોઈના નામે ન દેખાય નંબરે ન દેખાય બધાને પર્સનલ જ મળે એ સિસ્ટમ છે જ બધાને ખબર જ હોય કે વોટ્સએપ ગ્રુપ આપણે બનાવીએ તો એ ગ્રુપ તમે એવું બનાવો કે જેથી કરીને બધાને પર્સનલ જ મેસેજ મળતા હોય એ રીતના જ બધા ગ્રુપમાં એકસાથે વિડીયો જતા હોય કે જે પણ મેસેજ હોય જતા હોય એટલે એ પણ તમને મળશે કદાચ તમને આમાં ક્યાંય ન મળે તો મારો આ નંબર છે તમે સાંભળી લેજો અને એ નંબર 9773262933 આ મારો વોટ્સએપ નંબર છે એમાં તમે વોટ્સએપ કરજો તો હું તમને એક વખત આ વિડીયો કોઈ પણ વિડીયો મોકલીશ એટલે તમારી ચેનલ ખુલી જશે મારી યુટ્યુબમાં અને મારું ફેસબુકનું લિંક પણ આપી દઈશ નમી દીદી H કોઠારી છે અને ભાગ્યચક્ર ગાઈડન્સથી પણ મારી એક ચેનલ ચાલે છે એ તો હમણાં પૂજાપાઠની વધારે હોય એટલે હમણાં પૂજાપાઠનું જનરલ બધા જે પૂજાપાઠના પ્રોગ્રામ છે એ તો હમણાં ઓછા થાય છે અને હમણાં બંધ છે કારણ કે હમણાં જ અમારે 15 પૂનમનું આયોજન મોટા પાયે હતું દર મહિને એક પૂનમની મોટા પાયે પૂજાવિધિ થતી એ વિડીયો બધા એમાં આવતા ઘણા બધા પ્રસંગો મારા અહીંયા મંદિર છે એટલે બધા દેવદેવીના જે મૂર્તિઓનું સ્થાપન કરેલું હોય પૂજા કરેલી હોય તો એ બધું જ અને હું અહીંયા વિધિ જનરલમાં કરાવતી એટલે એ ભાગ્યચક્ર ગાઈડન્સમાં તે મૂકતા પછી એ ચેનલને પણ હું આગળ વધારવાની છે પણ થોડુંક આ નવું છે એટલે આ ચેનલને હું બરાબર કરી લઉં તો લોકો સુધી ખૂબ પહોંચે કારણ કે આમાં મારી દેવશક્તિની આજ્ઞા છે અને દેવશક્તિની આજ્ઞા આવેલ હોય ને એટલે એમાં કાંઈક ને કાંઈક હોય
કે મારા પૂર્વજન્મની કોઈ વ્યક્તિ મળવાની હોય, અથવા તો જે લોકોને મારા ઋણાનુબંધવાળા છે એ મારી સામે નથી આવી શકતા પણ મારે એને પહોંચાડવાનું છે, તો એવા લોકોને પણ આ વિડીયો પહોંચે. એટલે આ ચેનલને ગ્રોથ કરવા માટે હું વારંવાર તમને દરેક વિડીયોમાં કહીશ, કારણ કે હું દરેક વિડીયોમાં જો મારું નહીં બોલું તો એક વિડીયો કોઈ જોઈએ તો એ એક જ વિડીયોમાં હું બોલી હોય તો કંઈ બીજા વિડીયોમાં ન બોલું તો લોકોને ખબર કેમ પડશે મારા ભાવ શું છે કે દેવશક્તિની આજ્ઞા શું છે. એટલે આ વસ્તુ તો હું શરૂઆતમાં બધી રિપીટ કરીશ જ. તમે કોઈ કંટાળી જાવ તો એ ભલે અને ન કંટાળો તો ભલે, પણ મારે તો એ વસ્તુ મૂકવી જ પડે, કારણ કે નવી નવી વ્યક્તિઓ જે વિડીયો નજીકના હશે એ વિડીયો જોશે ત્યારે એમાં એને તો કંઈ જાણ નહીં થાય, તો એ કંઈ સમજી નહીં શકે. એટલે થોડું ઘણી આ વાત તો મારે મૂકવાની રહેશે જ કે મારી દેવશક્તિની આજ્ઞા છે, અને હજારો લોકો સુધી આ યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી મારે આ બધી મૂકવું છે. ઇન્સ્ટાગ્રામથી, ફેસબુકમાં મારા ખૂબ પહેલાં બધા યોગ વિશે ઘણી બધી લખાણ ને ઘણું બધું હું મૂકતી, 1.5-2 વર્ષ એ પણ મેં ઘણું બધું કરેલું છે એમાં, પણ એ પણ હું પછી સમજાવવાની છું. ઘણું બધું મારી પાસે નોલેજ છે કે હું તમને પહોંચાડું. મારા ભાવ છે કે તમને બસ ઉપયોગી કેમ થાય. અને મારા દીક્ષા જીવનમાં, મારા 24 વર્ષના દીક્ષા જીવન એટલે 30 વર્ષ હું એમાં રહી છું, તમને મેં વાત કરેલી હતી. એ આગળના વિડીયો જોશો એટલે તમને બધો ખ્યાલ આવશે કે એમાં પણ હું બહુ મોટા પાયે શિબિરો કરાવતી, અને મારા પુસ્તકો ઘણા લખાયેલા છે, અને રેકી, પ્રાણી કિલિંગ બધી માસ્ટર ડિગ્રીઓ કરેલી છે. સંસ્કૃત, હિન્દીમાં બધી મેં ખૂબ નોલેજ ને ઘણી બધી ડિગ્રીઓ મેળવેલી. ધર્મની પણ બધી આચાર્ય સુધીની ઘણી બધી ડિગ્રીઓ મેળવેલી છે. એટલે નોલેજ તો મારી પાસે ઘણું બધું છે, અને મારા ભાવ પણ છે. મારી દેવશક્તિની આજ્ઞાથી જે આવે છે ને એમાં મને વધારે પડતી શ્રદ્ધા ને ઇન્ટરેસ્ટ છે, કારણ કે દેવશક્તિની આજ્ઞાથી મારું નોલેજ જે બહાર પડે છે કે હું અહીંયા ક્લાયન્ટ લઉં છું તો એ ક્લાયન્ટનું મને એમ થાય કે હું એનું જન્મનું જાણતી હોય એવું મને આમ અંદરથી ફીલ થાય. ને અમુક વસ્તુ આવી પણ જતી હોય, સંકેત બધા આવી જતા હોય. તો એ આ વાત છે એ બધે પહોંચી, એના માટે હું તમને કહું છું કે મારી ચેનલ સાચો રાહ, એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, તમારા ગ્રુપમાં ખૂબ શેર કરજો. જેટલા તમારા ગ્રુપમાં જેટલાને થતું હોય, કુટુંબમાં હોય, આડોશ પાડોશમાં હોય, તમારું ક્યાંય પણ સહેલીનું ગ્રુપ હોય, આજકાલ તો કેટલા ગ્રુપ ચાલતા હોય છે, તો એ ગ્રુપમાં પણ તમે શેર કરજો. કોઈને ગમે ન ગમે તો એ પછીની વાત છે, પણ તમે એને સમજાવજો બધું કે એકવાર તમે આ વિડીયો જુઓ. અને અમુક વિડીયો એવા હોય તો એને ખાસ એ મોકલો કે ભાઈ તમે આ વિડીયો જુઓ, તો એને કદાચ ઇન્ટરેસ્ટ જાગે. ને કદાચ મારા એ ઋણાનુબંધવાળા હશે કે એમાંથી એને જાગૃતિ કંઈ આવી જશે. અને મારા કેટલાય એવા અત્યારે ભક્તજનો છે, ક્લાયન્ટો જ છે, સ્વજન ભક્તજન જે કહું બધા ક્લાયન્ટો જ છે, કે ભક્તજન જ હું એને કહું છું, ક્લાયન્ટ ઓછું બોલું છું. તો હજારો મારા ભક્તજનો છે, એને ઘણા એમાંથી એવા આધ્યાત્મિક સાધના પણ કરે છે, ને આધ્યાત્મિક સાધનાનો રસ્તો નહોતો મળતો ને ખાલી એમાં પડ્યા રહેતા કે ભાઈ આ કલર દેખાય ને ઓલો કલર દેખાય ને અહીંયા આ દેખાય ને તે દેખાય ને, ભલે એ બધી ઉર્જાનું છે પણ એમાં ને એમાં રહેતા હતા. ને પછી એને એમ થઈ જાય કે ઓહો અમે કંઈક આગળ વધી ગયા, ખોટી રીતે આગળ વધતા હતા. તો એ પણ અત્યારે શુદ્ધ ને સાત્વિક રીતે ખૂબ આગળ વધે છે, ધર્મ ધ્યાન કરે છે, પૂજાપાઠ કરે છે, પોતાના જે કર્મ છે એ કર્મને કેમ પસાર, એમાંથી જે સમયે કર્મ આવે ત્યારે તકલીફો આવે તેમાંથી કેમ પસાર થવું, અને સાધના કરીને આત્મલક્ષ્યને પ્રાપ્ત કરીને એને કેમ પ્રગતિ કરવી, એવા બધા મારા ઘણા ભક્તજનો છે કે જેને સાચો રસ્તો મળે છે. અને સાચો રાહ તો મેં એટલે જ, કારણ કે મને સાચો રાહ મળેલો છે, મારે બધાને સાચો રાહ બતાવો છે બસ. અને આ સાચો રાહ જ છે, હું કોઈ મને ખોટું નહીં કહી શકે. શું કામ કે હું કહું છું એટલે નહીં, પણ મારી દેવશક્તિ દ્વારા મળેલું છે. શાસ્ત્રોક્ત પણ ઘણી વાત છે અને ઘણા અનુભવસિદ્ધ વાત છે. મેં પણ ખૂબ સાધના કરેલી છે ને ઘણા મને દેવશક્તિના પણ પરચા મળેલા છે. એમાંથી હું એવી રીતના પસાર થઈ છું કે જે જાણતા હોય એને જ ખબર પડે. અને છતાંય હું આજે સ્વસ્થ છું. સંપૂર્ણ પેરેલિસિસમાં હતી ઘણા વર્ષો સુધી, અને અત્યારે તમે મને જુઓ તો તમને એમ ખબર ન પડે કે મને પેરેલિસિસ હતું, કે મારું આટલું મોટું ઓપરેશન થયું છે, અને શારીરિક ઘણી બધી બીમારી આવી, છતાંય હું એમાંથી પાર ઉતરી ગઈ. આ દેવશક્તિની કૃપા, વડીલોના આશીષ, મા બાપના આશીર્વાદ, સાધુ સંતની કૃપા, ગુરુવર્યની કૃપા, અને મેં જે ધર્મ કરેલો છે અને મારા જે ભાવ છે એનાથી જ હું આજે ટકી રહી છું. તો તમે પણ, મારા એક જ ભાવ છે કે બસ તમે એમાં ટકી રહ્યો. હું આ બધી જનરલ કોઈ પણ ટોપિકની સાથે આ વસ્તુ શું કામ કહું છું કે મારી પાસે કોઈ પણ ક્લાયન્ટ આવે રૂબરૂ અથવા તો ફોનમાં વાત કરતા હોય તો એના જે પ્રશ્ન હોય ને એને હું અમુક જનરલ વાત સમજાવું ને ત્યારે એને, કારણ કે આપણા ઘરમાં જે કાંઈ થતું હોય, કુટુંબમાં થતું હોય, વ્યક્તિગત મનમાં થતું હોય, જે કાંઈ તકલીફ આવતા હોય, રસ્તા ન નીકળતા હોય,
તો આ વસ્તુ બહુ જરૂરી છે. બાકી વાસ્તુ દોષ, કાલસર્પ દોષ, ગ્રહોના દોષ, આ તે એ બધી તો શું છે, શાસ્ત્રોક્ત જ વાત છે. પણ શાસ્ત્રોક્ત વાતમાં જેણે જે સાધના કરેલી જે ફળેલી હોય એ પછી નવી વાત થતી હોય. પોતાનું વ્યક્તિગત જ્ઞાન છે અને પોતાના વ્યક્તિગત અનુભવ છે કે એ કહી શકાય કે ભાઈ મેં આટલું કર્યું તો તમે આ કરો. શાસ્ત્રોમાં તો એ જ પૂજા અને વિધિ બધી હોય જ, પણ આપણે જે સમયે જે તકલીફમાં જે વસ્તુથી રાહત મળી હોય તેનું આપણે પૂજાપાઠની વાત કરીએ કે તપ જપની વાત કરીએ તો એ કરી શકાય, એમાં કંઈ કોઈ દોષ નથી. એટલે તમને સાચો રાહ જ મળશે. તો આ ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટમાં કાંઈ નહીં તો ઇમોજી મૂકજો, કોઈ પણ વસ્તુ વાહ દીદી કે હાથ જોડેલો મૂકજો. મને તમારા નામ આવશે ને એનાથી પણ આનંદ આવશે કે ના, હું રોજ જે કહું છું અને અત્યારે વધતાય જાય છે. મેં જોયું હજી તો અઠવાડિયું થયું ત્યાં તો કેટલાય બધાના સબસ્ક્રાઈબર થવા માંડ્યા છે. ભલે એ તો 1000 જેવા તો હજી પહોંચતા બહુ વાર લાગશે અને 4000 કલાક કે કંઈક મિનિટનો જે વોટ ટાઈમ છે એ તો બધી થતા હજી વાર લાગશે. પણ બધા એકસાથે જો મારી વાતને સાંભળી અને એકબીજાને કહેશે વિડીયો જોયો નથી, ચેનલ મારી ખોલી નથી, એને તમે એક વખત જાહેરાત કરશો કે એને તમે સજેશન કરશો તો કેટલા બધા તમે નિમિત્ત બનશો કે આ જલ્દી ચેનલ ગ્રોથ થશે અને બધાના સુધી ખૂબ પહોંચે એવી મારી તો મને તો એ જ ભાવ છે કે બસ મારી દેવશક્તિની આજ્ઞા આવી છે ને એટલે બસ આ લોકોને જલ્દી પહોંચે ને એની તકલીફો હોય ને એ તકલીફમાં શુદ્ધ ને સાત્વિક છે એટલે વાર લાગશે, કાંઈ એમ ચમત્કાર નથી. હું ચમત્કારમાં માનતી નથી અને તાત્કાલિક બધું થઈ જાય એવું નથી. ક્યારેક એવું થઈ જાય કાગને બેસું ડાળને પડું, પણ એવા બધી હું નથી માનતી. તમે કરો ઉપાય અને તમને રાહત થાય. જેમ આપણે હોમિયોપેથીને આયુર્વેદિક દવા લઈએ તો વાર લાગે ને કોઈક વાર તરત જ અસર આવવા માંડે. તો આપણે નિમિત્તનું કારણ છે કે ભાઈ એ નિમિત્તથી આપણે સારું થવાનું હોય તો એ તાત્કાલિક થવા માંડે. પણ ચમત્કારમાં તમે આવી જાઓ કે ઓહો આ દીદીએ બતાવ્યું ને આ બધી થઈ ગયું એવું હું માનતી નથી, કારણ કે એ થોડુંક સમય જ ટકે. ચમત્કાર વસ્તુ છે ને પછી પાછું થાય ને એટલે એમ થાય આ તો કર્યું હતું પણ હવે જો આવું થઈ ગયું પાછું, એટલે એ ભાવ બદલી જાય. એ ભાવ ન બદલવા માટે અને કાયમી વસ્તુ ટકવી રહે ને શ્રદ્ધા રહે એવું તમે જો ચમત્કારમાં ન જાઓ તો જ આ શ્રદ્ધા રહે. શુદ્ધ ને સાત્વિક વસ્તુ છે. આમાં કોઈ તંત્ર મંત્ર કે મેલું કે કોઈ નથી. તમને કાંઈ હશે ને તો એ નીકળી જશે. તમારા મનમાં હોય કે કાંઈ કોઈ કરેલું હોય છે એવા શાસ્ત્ર અને સાધના પણ એમાં તમે ડીપમાં ન જાઓ. મારું તો બસ એમાંથી જ બધાને બચાવવા છે કે તંત્ર મંત્રમાં મેલી વિદ્યામાં આમન તેમાં એ બધી કોઈ ખોટી વસ્તુ નથી, પણ એ ખરાબ વસ્તુ છે કે જેમ આપણે એલોપેથી દવા લઈએ તો કેટલી બધી તકલીફો, સાઈડ ઇફેક્ટ ને ઘણું બધું થાય છે ને કેટલાય અવયવ બગાડી નાખે. તો એ તંત્ર મંત્રમાંથી નીકળવું ને એ બહુ મુશ્કેલ છે. મને ઘણા લોકો એમ કે દીદી અમે આટલા પૈસા દઈ દી, તમે જલ્દી આમ કરી દો ને જલ્દી આમ થાય. મેં કીધું ભાઈ એ નહીં થાય. કોઈ પણ બેન હોય, ભાઈ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, મારી દેવશક્તિની આજ્ઞા આવશે, શુદ્ધ ને સાત્વિક જ થશે. તમને વાર લાગશે પણ એ તમે ધીમે ધીમેથી એવા પાર ઉતરશો કે જિંદગીભરનું તમારે હક થઈ જાય. પણ તમે ઉતાવળ કરશો કે જલ્દી તમે આખા દીનો ડોઝ હોય તો 3 ટાઈમનો એક ટાઈમમાં લઈ લ્યો તો એમ થોડું થાય. માણસને ચક્કર આવે ને પડી જાય ને કેટલી સાઈડ ઇફેક્ટ થઈ જાય. તો આ વસ્તુ ક્યાંથી બને? શુદ્ધ ને સાત્વિક વસ્તુ હંમેશા વાર લાગે. ક્યારેક જ આપણા યોગ પૂરા થવાના હોય તો એ તરત નિમિત્ત બની જાય, પણ એને ચમત્કારમાં ક્યારેય લઈ ન જતા કે આ દીદીથી તરત સારું થઈ ગયું ને આનંદમાં આવી જાય. હું બધાને સમજાવું, તમે આનંદમાં ન આવી જાઓ. ભાઈ તમારો કર્મ છે, હજી ઉદય ચાલુ જ છે, એ સમય તમારો ચાલુ છે. 4 દિવસ તમને સારું લાગશે, પાછી તકલીફ. હવે મારે તમને અહીંયા વાસ્તુ દોષની વાત કરવી છે કે કાલસર્પ દોષ હોય રાહુ કેતુનો, તો કાલસર્પ દોષની સાથે પિતૃદોષ ને વાસ્તુ દોષ કેમ હોય જ, કેમ તમે ભૂલ ખાઈ જાઓ. તો વાસ્તુ દોષમાં કેવું થાય છે, કાલસર્પ દોષ હોય ને એને વાસ્તુ દોષ કેમ આવે છે કે એક મકાનમાં રહેતા હોય ને બીજું મકાન બદલાવાનું, ભાડેથી રહેતા હોય, પોતાનું મકાન હોય, ફેક્ટરી હોય, દુકાન હોય, ઓફિસ હોય, કોઈ પણ જગ્યા, ખુલ્લી જમીન કે બાંધેલું મકાન, કોઈ પણ ફ્લેટ હોય, મકાન હોય, બંગલા હોય, કાંઈ પણ જમીનમાં ખેતીવાડીની જમીન હોય કે કાંઈ પણ હોય, ફાર્મ હોય, તો એ જગ્યામાં તમે ભૂલ કેમ ખાઈ જાઓ? કાલસર્પ દોષને કારણે, રાહુને કેતુને કારણે. કારણ કે રાહુને કેતુનો દોષ એવો છે ને કે એ તમને શું કરે છે કે એ જે આપણું કર્મ છે ને એને સામે લઈ આવવા માટે ઊંધી જતું જ આપણને કરાવે અને આપણે ભૂલ જ ખાઈ જાય. આપણને એવા ફસાવી દે ને કે આપણને એમ થાય કે ના હો આ જ જગ્યા બહુ સારી છે, આ જ જગ્યામાં લેવી છે. ઘરમાં ઘણી વાર માથાકૂટ થઈ જાય કે 2 જણાને મત આમ પડે ને 2 જણાને આમ મત પડે, તો જેનું હાલતું હોય એમ કે મારે તો આ જ જગ્યા લેવીશ, કારણ કે એની પાસે પૈસા હોય, એનું ઘરમાં હાલતું હોય, પછી કોઈ કાંઈ બોલી ન શકે.
તો એ ભૂલ શું ખવડાવે કે આખા કુટુંબને ઘણીવાર ભૂલ ખવડાવી દે કે આ જ જગ્યા લેવી છે ને આ ફ્લેટ બહુ સારો છે ને આ જગ્યા બહુ સારી ને આ એરિયો બહુ સારો. પણ એમાં કારણ શું બને? મેઇન કારણ હું તમને કહું કે હું વાસ્તુનું, જ્યોતિષ વાસ્તુનું જાણું છું ને મારા ક્લાયન્ટો બધા છે જ. તો જ્યોતિષ વાસ્તુનું જે હું બધી ટિપ્સ આપું છું કે મારા ક્લાયન્ટોને પ્રોફેશનલ જ હું કરું છું. તો એ ક્લાયન્ટોને હું એક જ વસ્તુ સમજાવું કે જો તમે મને પૂછીને કરવાના હોય તો તમે તમારા મકાન કે જમીન કે કાંઈ પણ દુકાન, ઓફિસ કાંઈ પણ લ્યો તો તમારે એના જે ખૂણા છે એટલે કે દિશાઓ છે, 4 દિશા, 4 વિદિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ 4 દિશા છે. 4 વિદિશા એટલે પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિકોણ આવે, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય કોણ આવે, પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે વાયવ્ય કોણ આવે અને ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન કોણ આવે. તો ઈશાન કોણ હંમેશા ખુલ્લો હોવો જોઈએ. શું કામ? કે ઈશાન કોણ એટલે પૂર્વ અને ઉત્તરની દિશા, એ અડધું ઉત્તર ને અડધું પૂર્વ, એની વચ્ચે જ ખૂણામાં એ ઈશાન કોણ હોય. તો એ બેયનો અડધો અડધો ભાગ, ધારો કે આ દિવાલ છે સીધી, તો એની અડધી દિવાલ છે એ પશ્ચિમ બાજુની વાયવ્ય કોણનો અસર આપી દે અને અડધી દિવાલ છે એ ઉત્તરની આખી દિવાલમાંથી અડધું વાયવ્ય કોણનું આપે અને અડધું ઈશાન કોણનું આપે. એવી રીતના પૂર્વની હોય દિવાલ કે દિશા, તો એ આખી દિવાલ આપણા હોલમાં કે ક્યાંય પણ જમીનમાં ક્યાંય પણ હોય, એ જે લાઈન હોય એમાં અડધું છે એ પૂર્વનું એટલે કે ઈશાન કોણનો એનો પ્રભાવ હોય અને અડધો છે અગ્નિકોણનો પ્રભાવ હોય. એટલે પાણીનું સ્થાન, અગ્નિનું સ્થાન અને એ બધું એનું નક્કી જ હોય કે ભાઈ આ દિશામાં તમે કરો ને તો તમને ફાયદો થાય, નહીંતર ઊંધું જતું થાય. એટલે વાસ્તુ દોષમાં વાસ્તુની રીતે હું ખૂબ જ માનું છું કે મારા ક્લાયન્ટો હોય એને ટૂંકમાં હું સમજાવી દઉં, એને મારું નોલેજ હું એને આપી દઉં કે ભાઈ આ લ્યો, તમને કાગળમાં આટલું લખીને આપી દઉં કે ભાઈ અહીંયા તમારે આ હોય તો ન કરવું, આ હોય તો તમારે આ જગ્યા ન લેવી, આ હોય તો તમારે અહીંયા વસ્તુ આ ન રાખવી, એ બધું હું લખીને આપી દઉં. મને કોઈ વાર એવું ન થાય કે મારું જ્ઞાન છે અને બાંધીને રાખું, કોઈને કહું નહીં, મારો બિઝનેસ બંધ થઈ. જ્યારે મારી બાજુમાં 100 દુકાનો જ્યોતિષવાળાની થાય ને તોય મારો બિઝનેસ બંધ ન થાય અને મારું કામ ક્યારેય બંધ ન થાય. હું પૈસા લઈને કરું કે મફતમાં કરું કે ગમે તે રીતે કરું, પણ મારો એટલો કોન્ફિડન્સ છે કે મારું એક નોલેજ છે, એક અલગ પ્રકારનું છે, ભલે શાસ્ત્રોક્ત છે પણ દેવશક્તિ દ્વારા જે મળેલું છે. અને અમુક નિયમોને હું ચુસ્તપણે માનું છું કે વાસ્તુ દોષમાં અગ્નિ અને પાણીનું સ્થાન તમારું બરાબર ન હોય તો એના ઉપાય ભલે બધાય બતાવે, ગમે એટલા ઉપાય બતાવે, પણ જેમ ડાયાબિટીસ હોય ને તમે દવા લ્યો ને પરેજી પાડો એટલી પણ રાહત ન થાય અને તકલીફ આવે ને આવે. એટલે અગ્નિ ને પાણીના સ્થાનમાં ઊંધું જતું હોય તો હું ક્યારેય એના ઉપાય બતાવતી નથી, કારણ કે મને પણ દોષ લાગે. હું શું કામ વાસ્તુ દેવતાનો દોષ લઉં? કારણ કે આ દેવ છે, બધાય દેવદેવી છે. એવી રીતના હનુમાનજી છે, શનિદેવ છે, બધાય જે દેવદેવીઓ છે એવી રીતના વાસ્તુદેવ છે. એને જગ્યાનું કામ ભગવાને સોંપેલું છે કે દરેક જગ્યાએ કાંઈ પણ તકલીફ આવતી હતી એનું જે ઉપરનો આપણો જે ભાગ હોય કમર સુધીનો, એટલે પેટથી કમર સુધીનો, તો એ આપણો શુદ્ધ ભાગ કહેવાય, શુદ્ધ ઉર્જાવાળો ભાગ કહેવાય. હવે એની ઉપર જ ટોયલેટ, એ જગ્યા જે એની વાસ્તુ દેવતાની હોય એ સ્થાનમાં આપણે ટોયલેટ બનાવી દઈએ તો શું થાય? ગંદકી થાય. કોઈ પણ દેવદેવી હોય કે મંદિર હોય ત્યાં તમે ગંદકી નાખો કે સંડાસ બાથરૂમ કરો શોર્ટમાં, એટલે ચોખ્ખટ રીતે હું તમને સમજાવું છું કે લેટ્રિન આપણે કરીએ કે વોશરૂમ જાય તો શું થાય? કોઈના ઘરમાં ગંદકી કે કોઈની ઉપર કરો તો ગમે? તો વાસ્તુ દેવતા છે એટલે એની ઉપર ક્યાંય પોટેય ઊંધો ન આવવો જોઈએ. ઉત્તર ને પૂર્વમાં ક્યારેય પોટ ન હોવો જોઈએ કે જ્યારે એ ટોયલેટમાં બેસો ત્યારે એ ઉત્તર ને પૂર્વમાં જ ગંદકી જાય, તો એ વાસ્તુ દેવતાનો દોષ લાગે. બીજું કે અગ્નિ છે હંમેશા સૂર્ય જે બાજુ ઉગતો હોય એની જમણી બાજુ દક્ષિણ દિશા આવે. આમાં ઘણાય ભૂલ કરી નાખે, જમણે દક્ષિણ હોય તો એને ઉત્તર કરી નાખે ને ડાબે ઉત્તર હોય તો જમણે ઉત્તર કરી નાખે, એટલે એમાં ભૂલ ખાઈ જાય. અત્યારે તો કંપાસ ને સાધન ઘણા બધા નીકળ્યા છે, પણ છતાંય ઘણીવાર ભૂલ ખાઈ જાય કે નોલેજ લીધું હોય થોડું ઘણું વિડીયોમાંથી, જ્યાં ત્યાંથી સાંભળીને કે ગમે તે રીતે થોડું ઘણું જાણતા હોય તો આવા બધી ગડબડ કરી નાખે અને બીજાને આવા સજેશન કરી નાખે. તો જે બાજુ સૂર્ય ઉગતો હોય એની સામે તમે ઊભા રહ્યો. આ બાજુ મારે સામે સૂર્ય ઉગતો હોય તો જમણી બાજુ દક્ષિણ દિશા આવે ને ડાબી બાજુ ઉત્તર દિશા આવે. એટલે ઈશાન કોણ છે એ
ડાબી બાજુ સૂર્ય ઉગે એની ડાબી બાજુ ઈશાન કોણ આવે. એ પાણીનું સ્થાન છે, ભગવાનનું સ્થાન છે. ત્યાં તમે જેટલું પાણી રાખો, પીવાનું પાણી, પછી વાપરવાનું પાણી, જે પણ પાણી તમે એ બાજુ રાખો, અથવા તો કાંઈ બરાબર ન હોય તો તમારા મેઇન ઉત્તર દિશા હોય, આ ઉત્તર ને પૂર્વની વચ્ચે ઈશાન કોણ હોય, ત્યાં એક સેલ્ફ નાખી અને એક લોટી પાણીમાં ભરી અને રોજ બદલાવ હોય તો વધારે સારું, નહીંતર અમુક દિવસે એને બદલાવીને ઝાડમાં કે એવી રીતના વૃક્ષમાં રેડી દેવાનું, પાછું બદલાવાનું, તોય તમને શાંતિ મળે. પણ મેઇન મારું કહેવાનું એ છે કે વાસ્તુ દોષ કેવી રીતના લાગે. તો જેને કાલસર્પ દોષ આવતો હોય ને એને વાસ્તુ દોષવાળું જ મકાની પસંદ કરે. અને મેં સમજાવ્યું હોય કે ભાઈ તમે અહીંયા આમ લેજો તો મને ફોન આવે કે દીદી આવી રીતના છે, પછી અમે બદલાવી નાખશો. હું કહું તો હું તમને આ નહીં પાડું, એ તમે પછી નહીં બદલાવી શકો, કારણ કે તમારા જે કર્મનો કુંડળીમાં દોષ આવે છે ને એ તમને બદલાવા નહીં દે, એ તમને ફસાવવા માટે જ અહીંયા તમને લેવાનું મન થાય છે. પછી તમને સોસાયટીમાં કાંઈ ફેરફાર નહીં કરવા દે. તમારે ગેસની લાઈન હોય કે પાણીની લાઈન હોય, વોશ બેસિન હોય, કાંઈ તમે બદલી નહીં શકો અને કાંઈ નહીં કરી શકો, કાંઈ તોડફોડ નહીં કરી શકો. અને હું તોડફોડ કરવાનું કહેતી નથી. જ્યારે તમે નવું બનાવો કે રિનોવેશન કરાવો ત્યારે ભાઈ આ ધ્યાન રાખજો, ત્યાં સુધી આ મંત્ર જાપ કરો. બાકી હું કોઈ એના ઉપાય બતાવતી નથી કે વાસ્તુ દોષ હોય તો તમારે શું કરવું. સામાન્ય ઉપાય બતાવું, જાપ છે, તપ છે કે એનાથી સારું પડે. પણ અહીંયા યંત્ર રાખી દીધું ને અહીંયા આ વસ્તુ રાખી દીધી એટલે વાસ્તુ દોષ ટળી જાય. ક્યાંથી ટળી જાય? જે દિશામાં અગ્નિનું સ્થાન નથી ને પાણીનું સ્થાન છે, તમે વિચાર કરો કે પાણીમાં અગ્નિ નાખો ને અગ્નિમાં પાણી નાખો તો શું થાય? પાણીમાં અગ્નિ નાખો તો એ ઠરી જાય અને અગ્નિમાં પાણી નાખો તો એ ઠરી જાય. એ તો સામાન્ય રીતે બધા સમજી શકે. તો અગ્નિની જગ્યાએ તમારું પાણીનું સ્થાન છે, વોશ બેસિન છે, પીવાનું પાણી છે, આરો પ્લાન્ટ છે, એ બધું ત્યાં છે જ્યાંથી તમને અગ્નિની ઉર્જા મળે છે. જે ઉર્જા મળે છે એ ઉર્જા આપણને કેટલી બધી કામ લાગે છે કે માનસિક રીતે આપણને સ્ટ્રોંગ રાખે છે, એને આપણે ઠંડી કરી નાખીએ છીએ. જે અગ્નિકોણ છે અને દક્ષિણની દિશા છે એ આપણને શું કરે છે કે એ દિશા છે ને એ આપણે બિઝનેસમાં અને બધી રીતે આપણે પ્રગતિ જીવનમાં કરાવે છે. કોઈ તબિયત બગડવા નથી દેતા, નહીં તો માંદા રહે. એમાં ચારેય દિશાનું ઘણું બધું એનું સ્થાનનું મહત્ત્વ છે કે આ દિશામાં તમારે રસોડું હોય, અગ્નિ હોય તો ત્યાં તમે અગ્નિ નથી, દક્ષિણ દિશા નથી અને અગ્નિ તમારી કે ચૂલો કે કાંઈ પણ છે અગ્નિના સાધનો, તો ત્યાં તમને શું, કોણ બીમાર રહે, સ્ત્રીઓ બીમાર રહે, પુરુષો બીમાર રહે, બાળકો બીમાર રહે, કોણ બીમાર રહે, કોઈ દિશામાં શું હોય તો કોણ બીમાર રહે, અને ધંધામાં કેમ તકલીફ આવે, નોકરી કેમ છૂટી જાય, કેટલી બધી તકલીફો કેમ આવે. ઘરમાં દરેક વ્યક્તિ હોય તો પછી કેટલાય પૂજાપાઠ કરે પણ એને પ્રોગ્રેસ જ ન થાય. કારણ કે આવીને વાત ક્યાં અટકે? રાહુ કેતુના દોષ હોય, કાલસર્પ દોષ હોય તો એના ઉપાય કરે, પણ જે એના ઘરમાં વાસ્તુ દોષ જ છે એના ઉપાય નથી થતા. એમાંથી બહાર જ જલ્દી ન નીકળવા દે કે કેમ કરવું ને હવે આમ થાય ને, કાં બિલ્ડરને તકલીફ થાય, કાં બિલ્ડિંગમાં તકલીફ થાય ને, કાં બહુ ખર્ચો લાગે ને, એમાંથી કરી જ ન શકે કારણ કે એ કર્મ જેવું છે એ ફસાવી દે. તો પૂર્વ દિશામાં ઈશાન કોણમાં પાણી હોવું જોઈએ. તમે સૂર્યની સામે ઊભા રહે, ખાલી આટલું તમે યાદ રાખો. કોઈ વધારે તમને ન સમજે તો કાંઈ વાંધો નહીં, પણ આજે મારે વાસ્તુ દોષ વિશે એ સમજાવવું છે કે તમે વાસ્તુ દોષ આવતો હોય તો આ કારણ મોટું હોય છે. એટલે જે બાજુ સૂર્ય ઉગતો હોય એ બાજુ તમે ઊભા રહ્યો એટલે તમારા ડાબી બાજુ ઉત્તર દિશા પાણીનું સ્થાન અને જમણી બાજુ અગ્નિનું સ્થાન. અગ્નિનું સ્થાન એટલે ગેસનો ચૂલો હોય એ, પછી બીજા પણ આપણે સગડી હોય, ઓવન હોય, એવું બધું જે ગરમ વસ્તુ થતી હોય એ બધું ક્યાં રખાય કે અગ્નિ દિશામાં. પણ દક્ષિણ દિશા હોય, ધારો કે આ બાજુ આ લાઈનમાં દક્ષિણ દિશા છે તો આગળમાં અડધા ભાગથી આગળ ત્યાં નૈઋત્ય કોણ આવી જાય, ત્યાં ભૂત પ્રેતનો વાસ હોય, વડીલોનો વાસ હોય તો એ પિતૃનો દોષ લાગે ત્યાં. એટલે દક્ષિણમાંય પણ અડધી દિવાલ સુધી, અડધી જગ્યા સુધી જ તમારે એ વસ્તુ અગ્નિની રાખી શકાય. અને પાણીની દિશા, પાણીમાં એક ઓપ્શન છે હું આપું છું બધાને, અગ્નિમાં તો કાંઈ ઓપ્શન આપતી જ નથી, પણ પાણીમાં એક ઓપ્શન આપું છું કે ભાઈ તમારે વોશ બેસિન છે તો એ વોશ બેસિન તો અંદરથી કેટલા પાઇપ લીધા ને પ્લમ્બિંગ કામ ને બધું બહુ તોડફોડ ને એ લાઈન જ બદલે એવી ન હોય, એવું બની શકે ઘણીવાર. તો એ લાઈન ન બદલે તો શું કરવાનું? વોશ બેસિન ભલે ત્યાં રહે, આમ તો અગ્નિની બાજુમાં હોવું જ ન જોઈએ પાણી, પણ છતાંય હવે ન છૂટકે તમે રાખો તો ભલે, એટલું કાંઈ વાંધો નહીં. પણ પીવાનું પાણી હોય
એ આરો પ્લાન્ટ હોય ત્યાંથી એક માટલું ભરીને કે કોઠીમાં કે તમે જેમાં પાણી પીવાનું રાખતા હોય એ પીવાનું પાણી ક્યાં રાખો કે ઉત્તર દિશામાં ઈશાન કોણમાં. કોઈ ટેબલ ઉપર રાખો, કોઈ સેલ્ફ નાખીને રાખો, ગમે તેમ કરીને એ પાણીને તમે બદલાવો. એટલે જ્યારે તમે પાણી પીવાનું લેતા હોય ત્યારે તમારું મોઢું ક્યાં આવવું જોઈએ કે ઉત્તર દિશામાં અથવા ઈશાન કોણમાં, અગ્નિકોણમાં ન આવવું જોઈએ. અને એ પાણી પીવો એટલે આપણા શરીરમાં કેટલો બધો પાણીનો ભાગ છે એ તમને બધાને ખબર જ હશે કે આપણા શરીરમાં જો પાણી ઘટી જાય તો શું થાય. એટલે પાણી આપણા શરીરમાં જેટલું જાય એનાથી જ આપણી પાચન શક્તિ વધતી હોય. અને એ બ્લડ છે, લિક્વિડ છે આપણા શરીરમાં, એ બધું શું છે કે એ જલને લગતી જ વસ્તુ છે. તો એ લિક્વિડ આપણા પેટમાં જ્યારે જાય ત્યારે એ આપણા આખા શરીરમાં ફરી વળે છે અને આખા શરીરમાં એ ઉથલ પાથલ કરી નાખે છે. પછી ન આવવાના રોગ પણ આવી જાય છે અને ન આવવાનું કામ થઈ જાય છે અને ઘણી બધી તકલીફો થાય છે. કે વાસ્તુદોષ આના કારણે અગ્નિ અને પાણીનું સ્થાન મેઇન તમારું હોવું જોઈએ. ત્રીજું, પોટ, ટોયલેટના પોટ, અને ત્યાં પણ બાથરૂમમાં પણ નળ જો પૂર્વ અને ઉત્તર દિશામાં હોય તો ત્યાંથી પાણી ભરાતું હોય એવી રીતના હોય તો વધારે સારું. પણ ઘણી જગ્યાએ એ વસ્તુ નથી હોતી. અને પોટ ઊંધા ક્યારેય ન હોવા જોઈએ. હું ચોખટ કરીને કહું છું કે જ્યારે ટોયલેટ જાય, લેટ્રિન જાય ત્યારે બેસતી વખતે એ ગંદકી છે એ પૂર્વ દિશા તરફ એ પોટ એ ઊંધો ન હોવો જોઈએ. આપણું મોઢું હંમેશા જ્યારે લેટ્રિન જાય ત્યારે એ પોટ આપણો કેવી રીતના હોવો જોઈએ કે આપણું મોઢું પૂર્વ તરફ હોવું જોઈએ કાં બેસતી વખતે ઉત્તર તરફ હોવું જોઈએ, તો એ સાચી દિશા કહેવાય. બને ત્યાં સુધી પશ્ચિમમાં એ પોટ હોય તો જ એ તમારું પૂર્વ બાજુ મોઢું આવે. અગ્નિમાં પણ એ પાણી જો જાય તોય પણ થોડીક તકલીફ થાય, પણ છતાં એ ચાલે થોડું. પણ પૂર્વ અને ઉત્તરમાં ભગવાનનું સ્થાન છે. એ ભગવાનના સ્થાનમાં જો આપણે જ્યારે એ પોટ ઉપર બેસતી વખતે આપણું મોઢું પશ્ચિમમાં આવે અથવા તો આપણું મોઢું દક્ષિણમાં આવે ત્યારે એ ઉલટી દિશા કહેવાય કે ઉત્તર અને પૂર્વમાં એ ગંદકી જાય છે અને વાસ્તુ દેવતાનો મોટામાં મોટો આપણને દોષ લાગે છે. અને વાસ્તુ દોષ છે ક્યારેય આપણી આગળ પ્રગતિ થવા જ ન દે. અને જે પણ તમે મકાન જોવો ને ત્યારે એમ થઈ જાય કે ના મારે તો આ જ મકાન લેવું છે, એમાં વાસ્તુ દોષ હોય ને કીધું હોય, બધાને ખબર હોય, છતાંય પણ એ મકાન લેવાનું મન થાય ને કાં તો એમ થાય કે એ તો પછી બદલી નાખશું, ભલે ને ખર્ચો થાય, 2-3 લાખનો ખર્ચો કરી નાખશું અને બધાને સમજાવીને આપણે કાંઈ પણ કરશું. કારણ કે એ શું કામ થાય કે કાલસર્પ દોષ આવે છે. કાલસર્પ દોષ આવે એટલે વાસ્તુ દોષ આપણને એ ફસાવે વાસ્તુનું. અને પાછું એમાં કેવું છે કે જેવું તમે રહેવા જાઓ ને એટલે શરૂઆતમાં તો તમારા ઘણીવાર 2-3 દિવસ બહુ સારા જાય, 2-3 મહિના બહુ સારા જાય, 2-3 વર્ષ તમારા બહુ સારા જાય, પછી એનો પરચો બતાવે. અને ત્યાં તો બધી ઉથલ પાથલ થઈ ગયું હોય ને બધેથી તમે ઠપ થઈ ગયા હોય. નોકરીમાં જુઓ, બિઝનેસમાં જુઓ, તબિયતમાં જુઓ, ઘરમાં કજિયા કંકાસ જુઓ. શરૂઆતમાં તો એટલું સોહામણું લાગે ને શોભામણું લાગે અને એટ્રેક્શનવાળું લાગે કે ઓ આ મકાનમાં આવ્યા ને અમને બહુ શાંતિ લાગે. નાની જગ્યામાં રહેતા હોય ને મોટી જગ્યામાં જાય એટલે મજા આવી જાય કે આ તો જગ્યા બહુ જ સારી છે. પણ ધીમે 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 કરતાં પૂરું કરી નાખે. કરોડોની, અબજોની જે તમારી સંપત્તિ હોય, ફેક્ટરીઓ હોય, જે કાંઈ હોય, દુકાન હોય, ધંધા હોય કે નોકરી ઊંચી હોય, તેમાંથી ધંધો કરવા જાય ને ધંધામાંથી બધે પડી ભાંગીએ એટલે કરોડ ભૂસ બધે કરી નાખે. આ બહુ સમજવા જેવી વાત છે. તમે સમજી લેજો. ગમે એટલા જ્યોતિષવાળાને બોલાવો, વાસ્તુના ટીચરને બોલાવો, વાસ્તુ જોનારા હોય એને બોલાવો, ભલે એ તમને કહે પણ હું નથી માનતી. મારું તમે માનવાના હોય અને મને તમે સમજવાના હોય તો અમારા અનેક લોકોના અનુભવ છે કે આ વાસ્તુ દેવતાનો દોષ છે, એમાં કોઈ દવા લઈને ન ચાલે. એ દરદ છે એ દરદ રહેવાનું. અને કાલસર્પ દોષ એ વધે, રાહુ ને કેતુના દોષ એ વધે. રાહુ કેતુના તમે વિડીયો જોશો એટલે ખબર પડશે કે રાહુ કેતુના દોષ છે એ શું આપણને કરાવે છે અને એ શું કામ આવે છે. તો એમાં વાસ્તુ દોષ એ ભળે. પછી પિતૃદોષની હું વાત કરીશ, બીજા વિડીયોમાં પિતૃદોષની વાત મૂકીશ. તો આ વાસ્તુ દોષ પાણી અને અગ્નિનું સ્થાન, પાણીનું સ્થાન ઉત્તર, પૂર્વ અને ઈશાન કોણમાં હોવું જોઈએ. પૂર્વની દિવાલ હોય તો એમાં અડધે સુધી જ, કારણ કે પછી અગ્નિકોણનો એનો પ્રભાવ પડી જાય. જે આ દિવાલ પૂર્વની હોય, આ બાજુ સૂર્ય ઉગે છે મારી પાછળ, તો એ દિવાલ છે એ આખી પૂર્વ દિશા કહેવાય. જે રીતના ઉગતું હોય એટલી ભાગ એનો પૂર્વ દિશા કહેવાય. પણ એ બાજુથી તમે અહીંયા પાછળ સૂર્ય ઉગતો હોય તો જમણી બાજુની અગ્નિકોણ આવી જાય, થોડુંક પૂર્વ દિશા જાય પછી એટલે અગ્નિની એ વાઇબ્રેશન મળવા માંડે. અને તમે સૂર્ય બાજુ ઊભા રહ્યો
તો એ દિવાલથી તમે ડાબી બાજુ જુઓ તો તમારી ઈશાન કોણ આવી જાય, ઉત્તર દિશા આવી જાય, એટલે ત્યાં પણ અગ્નિનું સ્થાન ન ચાલે, પાણી ચાલે. પાણી તમે એ બાજુ રાખો એટલે તમારો પ્રોગ્રેસ થવા માંડે. પેટની કોઈ તકલીફ હોય, કાંઈ પણ એવી સમસ્યા હોય તો એ મોટામાં મોટા રોગથી આપણે અટકાવી લે. નહીં તો મોટા મોટા રોગ આવે, એક્સિડન્ટ થાય, અઘટિત કાર્ય થાય, ઘરમાં ઝઘડા ટંટા થવા માંડે, અને પછી એનો એવો ભાગ ભજવે કે બધે માણસ આમ દોડાદોડી કરવા માંડે. એક દર્દ આવ્યું હોય તો કેમ આપણે ડૉક્ટરોને, હોસ્પિટલોને ઓપરેશન કરાવીને આમ જાણે બધા ગાંડા થઈ જાય, એટલી તકલીફમાં મુકાઈ જાય. શારીરિક, માનસિક, આર્થિક, કુટુંબિક બીમારી નામ પડે ત્યાં અડધા થઈ જાય. એવી રીતના આ કાલસર્પ દોષ ને પિતૃદોષ અને વાસ્તુદોષ આ ત્રણેય ભાઈ સાથે જ હોય. આ ત્રણેય ભાઈઓ છે કે રાહુ કેતુના દોષ હોય ને તો આ પિતૃદોષ આવે. કારણ કે મેં તમને સમજાવેલું છે કે નાગની હત્યા કરેલી હોય તો એ નાગ છે દેવરૂપે પણ હોય અને પિતૃરૂપે પણ હોય. દેવરૂપે હોય તો રાહુ ને કેતુ કુંડળીમાં આવે, અને જો પિતૃરૂપે હોય તો પિતૃદોષ આવે કે એટલે આપણા કુટુંબના જે વડવાઓ હોય એના તરફથી આપણને કાંઈક તકલીફ વારસાગત આવતી હોય, અને એને કાઢવું પણ બહુ અઘરું છે. એને શાંત કરવું ને એ પણ બહુ અઘરું હોય છે કે એને શાંત કેમ કરવું. કારણ કે અત્યારે એવું થઈ ગયું, અડધા માનતા હોય, અડધા ન માનતા હોય. એક ભાઈનો પરિવારને તકલીફ હોય તો એ માનતા હોય, બીજા ન માનતા હોય. તો હવે તો એવું, હું તો એવી વિધિ કરું ને એવા ઉપાય બતાવું છું કે ભાઈ બધાય ન માને તો કાંઈ નહીં. તમને ભાઈ પગમાં ગરમી લાગે છે કે તડકો લાગે છે ને પગ બળે તો તમે ચંપલ પહેરી લો. તમને વરસાદના છાંટા આવે ને વરસાદ આવે તમે છત્રી રાખો, રેનકોટ પહેરી લો, તો એટલો તો ફેર પડે જ ને. તો એમાં ફેર પડે જ છે, એ વાત ચોક્કસ છે. તો એના પણ ઉપાય હોય છે કે વાસ્તુ દેવતાનો દોષ હોય તો શું કરવું. વાસ્તુ દેવતાને કાલસર્પદોષ એટલે રાહુ કેતુના જે મંત્ર મેં બતાવેલું છે એ રાહુ કેતુના પણ ઉપાય કરવાના, અને વાસ્તુ દેવતાને અને પિતૃદેવતાને તમને ખબર હોય કે અમારા સુરધનદેવ છે તો એને, નહીં તો તમારા આંબામાં આપણો જે આંબો હોય કુટુંબનો એમાંથી 7 પેઢીના જે આગળના નામ હોય એના રોજ નામ લ્યો, એનું સ્મરણ કરો અને એને પ્રાર્થના કરો કે એ પિતૃદેવતા, એ વડીલો અમને ખૂબ શાંતિને સમૃદ્ધિ આપજો અને અમે સાચા રસ્તે રહીએ, અમને કોઈ અમારા કર્મના ઉદયમાં પણ અમને સાચો રસ્તો મળે. કોઈ પણ તકલીફ આવે તો એ તકલીફમાં અમે કોઈ ખોટો વિચાર ન કરી, કોઈને તકલીફ ન આપી, આવી પ્રાર્થના કરો. એનો દીવો થાય તો દીવો કરો. ઘણા એમ કે પિતૃનો દીવો કરે પછી રોજ કરવો જ પડે, પણ તમે એવો પહેલાં સંકલ્પ કરો. પહેલાં ગણપતિ, સરસ્વતી માતા અને માતાજી કુળદેવી એની તમે રજા લ્યો અને પછી પિતૃનો દીવો કરો. અને પિતૃદેવને કહો કે અમે માણસ છીએ, ક્યારેક કંઈક સંજોગો બને, ક્યાંક જવાનું થાય, કંઈક તબિયત સારી ન હોય, ક્યારેક અમારા ભાવમાં કંઈ અમે અશ્રદ્ધા જેવું થઈ જાય કે અમારાથી ન પહોંચાતું હોય, ક્યારેક કાંઈ પણ કારણ બને અને અમે દીવો ન કરી શકીએ તો અમે જ્યાં સુધી કરીએ ત્યાં સુધી તમે અમને સહાયતા તો કાયમ કરજો, અમારી પર કૃપા કાયમ વરસાવજો, પણ અમને માફ કરી દેજો અને અમને કાયમ આવું અમે કરી શકીએ એવી અમને શક્તિ આપજો. તમારાથી દીવો ન થાય, ધૂપદીપ ન થાય, તપ જપ ન થાય, એકટાણા કે એવું ન થાય તો તમે વાસ્તુ દેવતા અને પિતૃદેવતા અને રાહુ કેતુ દેવતાને એ બધાને, વાસ્તુ દેવતાને પણ કહો કે અમારે કાંઈ પણ ભૂલ થઈ છે તો અમને આમાંથી જલ્દી રસ્તો મળે એવી તમે ગમે ત્યાંથી શક્તિ આપો ને અમને એવી સગવડ કંઈક આપો કે અમે તમને આ જે દોષ આવે છે, ઊંધું સ્થાન છે અને આ જે તકલીફો છે કે જે કાંઈ અમે ખોટું થઈ ગયું છે કે આ મકાનમાં રહીએ છીએ તો કાં આ મકાન અમે છોડી દઈએ, બીજા મકાન જ્યાં વાસ્તુ દોષ ન આવતો હોય જાણી જોઈને વ્યવસ્થિત રીતે કરીને અમે એમાં જાશું અને અમને કોઈ તમારો દોષ ન લાગે, તમે અમારી પર કૃપા વરસાવજો. અને એના મંત્ર જાપ પણ તમે બોલી શકો છો. વાસ્તુ દેવતાય નમઃ, વાસ્તુ દેવતાય નમઃ. એ દેવ જ છે, જેમ આપણે હનુમાનજી છે, શનિદેવ છે, ભૈરવ દાદા છે, બધાય છે. તો એવી રીતના જ ગણપતિ છે, એ બધા એમ વાસ્તુદેવ પણ છે અને એને ભગવાને જ કામ સોંપેલું છે. બધી જગ્યાની ધ્યાન કોને રાખવાનું? વાસ્તુ દેવતાને. એ જ આપણને સહાયતા કરે છે, એ પણ દેવ છે. એને તમે જેમ આપણે સુરધન દેવને આપણા દેવદેવીને માનીએ એવી રીતના તમે એનો પ્રાર્થના કરો રોજ અને એને ધૂપદીપ કરો, એના જપ કરો. વાસ્તુ દેવતાય નમઃ, વાસ્તુ દેવતાય નમઃ, પિતૃદેવતાય નમઃ, પિતૃદેવાય નમઃ. તમને કાંઈ મંત્ર ન આવડે તો વાસ્તુદેવને નમસ્કાર, વાસ્તુદેવને નમઃ, જે પણ તમને આવડે વાસ્તુદેવને ખૂબ પ્રાર્થના કરો, પિતૃદેવને ખૂબ પ્રાર્થના કરો, રાહુ કેતુ દેવને ખૂબ પ્રાર્થના કરો. તો આ ત્રણેય જે દોષ છે ને એ દોષ શું કરશે કે આ ત્રણેય દોષ આપણને એમાંથી ખૂબ રાહત આપશે અને આપણા જીવનમાં જે કાંઈ તકલીફો આવતી હોય ને એમાંથી ઘણી બધી શાંતિ લાગશે.
તો વાસ્તુ માટે ખાસ પહેલી ટિપ્સ તો આ, પછી હું આગળ હજી ઘણું બધું તમને કહીશ કે કયા ખૂણામાં ક્યાં રાખવાથી શું આપણે જગ્યા, કઈ જગ્યામાં આપણે વજન રાખવું જોઈએ, કઈ જગ્યામાં અનાજ રાખવું જોઈએ. આ કોઈ ચિકાસની વાત નથી કે આવું બધી ન કરાય ને આમ કરીએ તો ભાઈ એમાંથી ઊંચા જ ન આવે, પણ એ તમે કરો તો એમાં તમને ઘણી સહાયતા મળે. ટોયલેટ બરાબર ન હોય, ભલે તમારે સગવડ થાય ત્યારે કરો, એવું નથી કે તમે અત્યારે જ પૈસા ખર્ચી નાખો. હું તો એવું જલ્દી કહેતી જ નથી કે કોઈને તકલીફ થાય કે કોઈને તોડફોડ કરીને ખર્ચા કરવા પડે, પણ જે દોષ છે એ તો દોષ બતાવવો જ પડે ને. જે દર્દ હોય તમે ડૉક્ટર આગળ જાઓ તો દર્દ હોય તો બતાવવું જ પડે ને. તમે ડૉક્ટર ન કહે તો રિપોર્ટમાં આવી જાય, તો રિપોર્ટ તો સાચા જ બોલવાના છે ને, બધી થોડા રિપોર્ટ ખોટા બોલશે. તો આ વાસ્તુ દેવતાનું જે શાસ્ત્ર છે, પિતૃદેવ, વાસ્તુદેવ, કાલસર્પદોષ, વાસ્તુદોષ, કાલસર્પદોષ, પિતૃદોષ, તો એનું પણ શાસ્ત્રમાં બધું લખાણ છે. તો એ શાસ્ત્ર પ્રમાણે તો આપણે રહેવું જ પડે. આપણે માણસ છીએ તો એની વચ્ચે જ આપણે રહીએ છીએ અને એના સહારે રહીએ છીએ. આજકાલ દેવદેવી વધારે ભજા છે અને બધાને એવી તકલીફ આવશે કે દેવદેવીની સહાયતા, કારણ કે વચ્ચેના સમયમાં તો કોઈ પિતૃને નહોતા માનતા ને, સુરધન દેવને નહોતા માનતા ને, કુળદેવીને નહોતા માનતા ને. તો હવે બધાય પાછા ગોતવા નીકળ્યા. શું કામ? કે બધે એમ કે તમારે પિતૃદોષ આવે છે ને દેવીનો દોષ આવે છે ને, અને એવી તકલીફો આવે ને માણસને એમ થાય કે આપણે ભજીએ ને આપણા પિતૃને ને આપણા દેવીને ગોતીએ. તો આ ગોતવું જ પડે, આ કરવું જ પડે. તો આ જે વાસ્તુદોષ છે એ વાસ્તુદોષના ઉપાય શું છે કે એને તમે બને ત્યાં સુધી અગ્નિનું, પાણીનું સ્થાન કાંઈ તમારે બદલાવી ન શકાય તો તમે અત્યારે ટેમ્પરરી એટલું તો કરી જ શકશો. મેઇન આ ઉપાય છે, એને તમે વિધિ વિધાન સમજી લો, એને પૂજાપાઠ સમજી લો કે એક ઘડો ભરી અને તમે જ્યાં ઈશાન કોણ હોય તમે કંપાસ મોબાઈલમાં મૂકીને કે તમારે એનું યંત્ર આવતું હોય એના દ્વારા તમને જે રીતના ખબર પડતી હોય એ રીતના તમે ઈશાન કોણ એટલે પૂર્વ અને ઉત્તરની વચ્ચેની જગ્યા છે એ દિશામાં તમે પૂર્વથી, અડધું પૂર્વથી દિવાલથી અને અડધી ઉત્તરની દિશા હોય એ જગ્યા સુધી તમે પાણીને રાખી શકો. ત્યાં ટેબલ ઉપર તમે માટલો મૂકી દો કે કોઠી પીવાનું પાણી ત્યાં મૂકી દો. તમે એમ કહેશો કે અમે તો ફ્રીજમાંથી જ પીએ છીએ, માટલામાં નથી પીતા, કોઠીમાં નથી પીતા, સીધા આરોમાંથી જ પીએ છીએ. પણ એ તમારે પાણી પીવા માટે એ માટલું ભરવું જ જોઈએ. ભલે તમે એમાંથી ફ્રીજમાં મૂકો, પણ એ તમારે પાણી છે એ ઉત્તર દિશામાં અને ઈશાન કોણમાં મૂકશો ને તો પણ તમને અનુભવ થશે. તમે થોડાક દિવસમાં જોજો, પિત્ત થતું હોય, ઘરમાં અશાંતિ રહેતી હોય, સ્ત્રીઓને મગજ ફરતા જ હોય, રસોઈમાં કાંઈક ને કાંઈક તકલીફ થતી હોય, રસોડામાં તકલીફ થતી હોય, બીમારીઓ આવતી હોય, વગર કારણે મગજ ફર્યા જ કરતા હોય. કેટલું બધું હું તમને કેટલું સમજાવું કે આ બધી પરિસ્થિતિ તો આપણને ખબર જ હોય કે જે પરિસ્થિતિઓ આવે છે એ આપણે સામાન્ય રીતે છે. કોકને આ આવી તો કોકને આવી, કેટલુંક નામ લેવું. જે પણ તમારી પરિસ્થિતિ હોય એમાં વાસ્તુદોષ, પિતૃદોષ ને કાલસર્પદોષ આ મેઇન છે. પછી બધા ગ્રહોનું હું સમજાવીશ. એક એક ગ્રહમાં મોટા વિડીયો થશે અને પછી 2 ગ્રહ ભળી અને ક્યાં ક્યાં દોષ આવે છે, શ્રાપિત દોષ છે, વિષ યોગ છે, એ બધાય પણ કેટલા તકલીફ આપે છે. તમે જ્યારે સાંભળશો, કદાચ સાંભળેલું હશે તો ખબર હશે, અને જ્યારે તમે સાંભળશો ને એના ઉપાય કરશો, સાંભળશો, ત્યારે પણ તમને એમ થશે કે આ ઉપાય કરવાથી આટલું થતું હોય તો આપણે એ કરીએ અને એનાથી આપણે બચી જઈએ. તો તમને હું ખાસ કહું છું કે તમે વાસ્તુ દોષને ટાળો અને કાંઈ ન થાય તો તમે પાણીનું સ્થાન બદલાવો, અથવા તો અગ્નિના સ્થાનમાં તમારે પાઇપલાઇન આવી ગઈ હોય, ગેસ આવી ગયા હોય, પેલા બાટલા હવે બંધ થવા માંડ્યા છે, તો એ લાઇનથી પણ તમે જો ક્યાંય બદલાતી હોય તો તમે એ લાઇનને બદલાવી નાખો અને દક્ષિણ દિશામાં રાખો. બહુ એને પશ્ચિમ તરફ નહીં લઈ જવાનું. પૂર્વથી થોડુંક નજીક અને દક્ષિણના કોણા ભાગ, અડધા ભાગ સુધી એ દિશામાં તમે એ ગેસનો ચૂલો રાખો. બીજે ક્યાંય ન ચાલે. ભલે બધા કહેતા હોય પણ અગ્નિનું સ્થાન છે એ દક્ષિણ દિશામાં જ છે અગ્નિ, અને પાણીનું સ્થાન છે એ પૂર્વ ઉત્તરમાં જ છે, ઈશાન કોણમાં જ છે. એટલે તમારો ઘરનો ટાંકો હોય, પાણીનો ટાંકો હોય, બધું પાણીનું સ્થાન, પાણી જ્યાં હોય એ ક્યાં હોય કે પૂર્વ ઉત્તરની વચ્ચે, પૂર્વ ઉત્તરમાં, અને એ જ તમને પ્રોગ્રેસ કરાવે. તમે પાણી ભરીને ત્યાં રાખો અને એ પાણીને તમે એ દિશામાં ભરી અને ત્યાંથી તમે પીવો. જ્યારે તમે પાણી ભરતા હોય પીવાનું, ત્યારે તમારું મોઢું કઈ બાજુ આવવું જોઈએ? ઉત્તર, પૂર્વ કે ઈશાન કોણમાં આવવું જોઈએ. એટલે એ સાચી દિશા કહેવાય. અને એનાથી તમે જોજો થોડાક ટાઈમમાં તમે અનુભવ કરજો
કે તમને એટલી બધી શાંતિ લાગશે. અને થોડાક આપણા સ્વભાવ હોય તો એને ફેરવવા જોઈએ. દવા લઈએ પણ પરેજી ન પાડીએ તો કંઈ એમ ફેર ન પડી જાય. આપણે એક બાજુથી બધું ગળ્યું ખાધા જ કરીએ ને ડાયાબિટીસની દવા લઈએ તો કંટ્રોલમાં જ ન આવે. એમ તમે આ બધા વિધિ વિધાન કરો, એની સાથે તપ જપ કરો, પૂજાપાઠ કરો અને તમારા સ્વભાવમાંય ફેર પાડો. આપણો સ્વભાવ હોય અને પછી આપણે એમ કંઈક આ દોષ આવે છે એટલે આવું થાય ને, કોઈ ઘરના ફેરવતા નથી, પુરુષો ધ્યાન ન દેતા ને, એ વસ્તુ પછી હાવ ખોટી છે. હું તો તમને સત્ય હકીકત સમજાવીશ કે આ વસ્તુ તમારે એ રીતના જ તમારે કરવી જોઈએ અને એ રીતના કરશો તો તમને ઘણો બધો ફેર પડશે. એટલે વાસ્તુદેવને તમે પૂજાપાઠ કરો, વાસ્તુદેવનું નામ લઈને દીવો કરો, તમારું મંદિર હોય ત્યાં કરો, કોઈ પણ સ્થાને કરો, પણ તમે પૂર્વ અને ઉત્તર દિશામાં એ તમે પૂજા કરો. અથવા તો હનુમાનજી હોય તો એનું દક્ષિણમાં મોઢું રહેતું હોય, એવી રીતના તમે હનુમાનજીને પણ સ્થાપન મૂર્તિ કે ફોટો કે કાંઈ પણ રાખી શકો અને ન્યાય પણ તમે દીવો કરો તો એ પણ તમને ફળે. હનુમાનજીનું દક્ષિણમુખી હોય તો એ તમને ફળે. એટલે એ પણ તમે કરી શકાય. તમારે કાંઈ ન હોય તો તમે હનુમાનજીના મંદિરે જઈને, કારણ કે હનુમાનજી છે એ બળિયા દેવ છે, અગ્નિ માટે ખાસ મેઇન છે, તો એનું પણ તમે કાંઈ પૂજાપાઠ કરો. એને દર મંગળવારે 100 ગ્રામ ગુંદી ધરો તોય ફેર પડે. પણ આ ઉપાય હું તમને બતાવું છું, એ તમારે નથી થતું ને શાંતિ માટે થોડી ઘણી, પણ એ વાસ્તુ દેવતાનો દોષ છે એ દૂર ન થાય એટલું સમજી લેજો. વાસ્તુ દેવતાનો દોષ છે એ કાલસર્પ દોષમાં આપણે પૂર્વજન્મમાં કરેલો છે એ કર્મ, તો જ એ કાલસર્પ દોષ આવે અને એ વાસ્તુ દેવતાનો દોષ આવે, પિતૃદોષ આવે. પણ થોડા કંઈ તમે ભજશો તો થોડોક ફેર પડશે. પણ ત્યાં તમે આ યંત્ર રાખી દીધું એટલે આમ થઈ જાય ને પેલી વસ્તુ રાખી દીધી એટલે આમ થઈ જાય, એ બધી હું નથી માનતી. એ ટેમ્પરરી ભલે ઉપાય બધા બતાવે, એ તો મનનું આ કારણ છે કે આ રાખી દીધું એટલે આમ થઈ ગયું. પણ એ દોષ એની દિશામાં અગ્નિ ન જ હોવી જોઈએ, અગ્નિની દિશામાં પાણી ન જ હોવું જોઈએ, પાણીની દિશામાં અગ્નિ ન હોવું જોઈએ. અને ટોયલેટ ઉત્તર પૂર્વમાં આપણું મોઢું પશ્ચિમ અને દક્ષિણમાં રહે તો એ તમારી દિશા ખોટી છે ટોયલેટની. બસ તમે આટલું જાણી જશો ને, મેઇન વસ્તુ આ છે. પછી તો એક એક ખૂણાની વાત છે કે કયા ખૂણામાં ક્યું રખાય. તમારી જગ્યા હોય ને તમે ઉત્તરની વસ્તુ પશ્ચિમમાં રાખી દીધી હોય, ઉત્તરમાં બને ત્યાં સુધી હળવી વસ્તુ રખાય ને પશ્ચિમમાં વજનવાળી રખાય, તો તમે વજનવાળી વસ્તુ આખું ભરી દીધું હોય, આખો કેવો ગોદામ જેવું, અને બધી ભરી દીધું હોય ઉત્તર દિશામાં, એટલે એ દિશામાંથી જે ખરેખર આપને વાઇબ્રેશન એમને મળે છે, વગર પૂજા ભક્તિ કરે એ વાઇબ્રેશન મળે છે. એ વાઇબ્રેશનને આપણે બંધ કરી દઈએ છીએ તો પણ આ વસ્તુ બને છે. એટલે આ દિશાને ઉત્તર, પૂર્વ અને દક્ષિણ, આ ત્રણેય દિશા, એટલે ઈશાન કોણ, અગ્નિ કોણ અને નૈઋત્ય કોણ, આ 3 કોણ છે ને એ જ આપણે કાલસર્પ દોષ, વાસ્તુ દોષ, પિતૃદોષ અને ભગવાનની ઉર્જા આપણને નથી મળવા દેતા. આ બધું કારણ છે. તો તમે વિડીયો તો એક એક સેકન્ડ, એક મિનિટ વધતી જ જાય છે. પણ મારા વિડીયો લાંબો થશે, અમુક લાંબા થશે. શું કામ કે એક વસ્તુને હું તમને સમજાવી દઈશ, પછી શોર્ટમાં પણ વિડીયો બનાવીશ કે જેથી કરીને તમે 5-7 મિનિટમાં પણ જોઈ શકો કે ભાઈ આટલું આમ છે તો તમારે શું કરવું જોઈએ. પણ આ ડીપમાં સમજશો તો તમારી જે સમસ્યા છે, કોઈકને આ સમસ્યા, કોઈને તાવ આવે છે, કોઈને માથું દુખે છે, કોઈને કાંઈ થાય, તો એની બધાની દવા તો હોવી જોઈએ. તો એક વખત હું જનરલ તમને સમજાવી દઈશ કે ભાઈ વાસ્તુ દોષ શું છે, પિતૃદોષ શું છે, કાલસર્પ દોષ શું છે. પછી આપણે નાના એ વિડીયા બનાવીને તમને હું સમજાવીશ કે તમને ઓછા ટાઈમમાં પણ એક વખત આ મારા લાંબા વિડીયા પણ જોજો, મોટા વિડીયા પણ જોજો, તમે કંટાળતા નહીં. એક વખત તમે જોઈ લો તો તમારા મગજમાં બેસશે કે આવું કંઈક હતું, આવું કંઈક છે. અને આમાં એ કોઈ વસ્તુ ખોટી નહીં હોય. મારા આટલા ક્લાયન્ટો, હજારો ક્લાયન્ટના અનુભવ છે, તો એક પણ વસ્તુ ખોટી નહીં હોય. હું કોઈ ભગવાન નથી થઈ ગઈ. અને સરસ્વતી માતા પાસે હું પ્રાર્થના કરું જ છું અને ક્ષમા પણ માગું છું કે મારા બોલવામાં, સમજાવવામાં કાંઈ પણ ફેર થતો હોય અને શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ થતું હોય કે અનુભવમાં જે કાંઈ હોય એ હું જણાવું છું. અને શાસ્ત્રોક્ત વાત છે, મારી દેવશક્તિની આજ્ઞા મુજબ પણ વાત છે. પણ છતાંય તમારા સમજવામાં કે મારા સમજાવવામાં ક્યાંય ભૂલ ખવાઈ જતી હોય તો સરસ્વતી માતા પાસે ક્ષમા માગવી જ જોઈએ. તો આપને જ્ઞાનની વાણીમાં ક્યાંય પણ દોષ લાગતો હોય, નહીં તો આપણે કોઈ જન્મમાં જ્ઞાન ન મળે. મૂંગા, બેરા, આપણા મગજની જે બધા ગાંડા હોય, જ્ઞાનતંતુની તકલીફ હોય, મગજની તકલીફ હોય, કે બોલવાની તકલીફ હોય, સાંભળવાની તકલીફ હોય, જ્ઞાન જોવામાં કે વાંચવામાં તકલીફ હોય,
મગજ બરાબર ચાલતું ન હોય, વિચારધારા આપણી જો એટલી ઉચ્ચ ન હોય, સંસ્કાર ઉચ્ચ ન હોય, આ બધું શું છે કે જ્ઞાનનો જ્યારે દોષ હોય ને તો જ આ વસ્તુ બને. અને જ્ઞાનના દેવી છે એ સરસ્વતી માતા છે, એની આપણે ક્ષમા માગીએ. એટલે ખોટું બોલી જાવ ને પછી ક્ષમા માંગ્યા કરીએ એવું નથી. આ તો કદાચ કંઈ રહી જતું હોય અને કંઈક બોલાઈ જતું હોય, ક્યારેક શબ્દ ફેર થઈ જતો હોય અને તમારે સમજવામાં ફેર થતો હોય, તો મારે તમને દરેક વખતે એ વસ્તુ કહેવી પડે કે તમને પણ સંસ્કારમાં આવે કે ભાઈ આપણે આ વિડીયો જોઈએ છીએ, તો એ વિડીયો સાંભળવામાં આપણે ઘણે થોડુંક સાંભળીને પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયા જ કરે, અને કોકને આપણે એવું સમજાવ્યા કરી કે દીદીએ આમ કીધું, પણ દીદીએ તો સાચું જે હોય કીધું હોય. તમે ઉત્તરની દક્ષિણ કરી હોય, દક્ષિણની ઉત્તર કરી નાખી હોય, તો એ વસ્તુ ખોટી થાય. એ તમારો દોષ છે, એ મારો દોષ નથી. હું તો સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરું છું કે તમને બધાને સાચું જ્ઞાન મળે, સાચું સમજાય અને સાચા રસ્તે તમે ચાલો. તમારી જે તકલીફ છે એ તકલીફમાં તમને સાચો રસ્તો મળે, અને એ સાચો રસ્તો મળે તો તમે ક્યાંય ભૂલ ન ખાઓ. અને આપણું જે કર્મ પૂર્વજન્મનું તો બંધાઈ ગયું છે, પણ હવે આપણે એના કારણે બીજું નવું એમાં ને એમાં આપણે કર્મ બાંધ્યા જ કરીએ. જે કર્મનું આપણે ભોગવતા હોય ત્યારે એની પાછું કરીએ એટલે રિપીટ થાય, અને એ કર્મ આપણું ડબલ બેવડાતું જાય. એ ન થાય, ત્યાંથી સ્ટોપ થઈ જાય, એ આપણે કરવું છે. એટલે હું આ સમજાવું છું. તો તમે એ વસ્તુને ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ કર્મનો ઉદય છે, એ કર્મનો ઉદય કેવી રીતના આપણે સારી રીતે પસાર કરી શકીએ. એ કર્મ તો આપણે ભોગવવા જ પડે, પણ નવા કર્મ ન બંધાઈ જાય અને કાંઈ સમજવામાં ભૂલ ન થઈ જાય. ઘણા એટલા ઉત્પત્તિના ઉતાવળા હોય, વિડીયો જોશે, સાંભળશે, બધાને પ્રેરણા કરશે, એની પાસે એવી તાકાત હોય કે 10 જણ ઘરે શરમાયા વગર કહી દે ને વોટ્સએપમાં મેં શેર કીધું એમ શેરે કરી દે. અને પેલા શરમાતા હોય એ ન કરી શકે, પણ એ પાછું ઉથલ પાથલ કરી નાખે કે ભાઈ આ વસ્તુ આમ છે તો કે આમ કહી દીધું ને ઓમ કહી દીધું, અને પછી એને કાંઈ એની અસર ન હોય. એટલે આવું પણ હોય છે. બધામાં જુદા જુદા સદગુણ હોય, એમાં કોઈનો દોષ નથી. બધાના સદગુણ ને અવગુણ કંઈક ને કંઈક મારામાંય હોય ને બધામાં હોય, એવું કંઈ હું નથી કહેવા માગતી. પણ તમે સારી રીતે જોજો, સારી રીતે સમજજો. અને વાસ્તુ દોષ, કાલસર્પ દોષ ને પિતૃદોષ, હજી પિતૃદોષ વિશે હું સમજાવીશ, એના માટે શું કરવું અને પિતૃ માટે કેટલી બધી તમે વિધિ કરી હોય. કાલસર્પ દોષની એટલી વિધિ કરી હોય, વાસ્તુ દોષનું એટલા અહીંયા હવન ને પૂજાપાઠને કેટલું કરાવ્યું હોય, છતાંય પણ એ ન થતું હોય. કારણ કે વાસ્તુ દોષ તો એવું છે, એ સ્થાનને જ તમારે બદલવું પડે. એ સ્થાન ન બદલો ત્યાં સુધી એ વસ્તુ બને જ નહીં. વાસ્તુ દેવતા છે એ કારણ કે જમીન અને મકાન જે કંઈ બાંધકામ છે ને ખુલ્લી જગ્યા છે એના દેવ છે, અને એ દરેક દિશાનું અલગ અલગ સ્થાન હોય છે. પૂજા ભક્તિનું સ્થાન અલગ, ભગવાનનો વાસ અલગ હોય છે. અમુક જગ્યાએ અમુક ટાઈપનું હોય છે, અમુક જગ્યાએ ભૂત પ્રેત હોય છે. ત્યાં તમે જો તમે પાણી રાખ્યું હોય તો એ તમારી નજર દોષ કોઈ દી જાય જ નહીં. તમને એમ થાય મને સારું જ નથી થતું, પણ ક્યાંથી થાય? કારણ કે એમાં કાલસર્પ રાહુ કેતુનો દોષ આવતો હોય, પિતૃનો દોષ આવતો હોય. એટલે ત્યાં તમે પાણી રાખ્યું હોય કે ત્યાં તમે રસોઈ બનાવીને બધી મૂકતા હોય, તો એમાં એ વાઇબ્રેશન આવ્યા વગર રહે જ ને. આ વેમમાં પડવાની વાત નથી, પણ એના વાઇબ્રેશન તો આવે જ. એટલે ખાસ આ વિડીયો જોજો. મારો વિડીયો લાંબો છે, વારંવાર કહું છું, તમે ટુકડે ટુકડે પણ એ સાંભળજો. જ્યારે ટાઈમ હોય ત્યારે શાંતિથી સાંભળજો, અને એ સાંભળી અને બીજાને સારી સલાહ સૂચના આપજો. શેર કરજો આ વિડીયોને, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તમારા કાંઈ પણ પ્રશ્નો હોય તો મેં તમને મારા નંબર પણ આપેલા છે. મારો વોટ્સએપ નંબર મેઇન છે 9773262933. આ મારો વોટ્સએપ નંબર છે, એમાં પણ તમે મને વોટ્સએપ કરી શકો છો. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો હું એવા વિડીયા બનાવીશ. તમને ટાઈમ કેટલો આપીશ એ મને ખબર નથી, કારણ કે મારી પાસે પર્સનલ ટાઈમ મળશે કે નહીં એ મને નથી ખબર, પણ હું એ ટાઈપના વિડીયો જરૂર બનાવીશ કે એ વિડીયોમાં તમારું સમાધાન થઈ જાય. આટલી હું તમને ગેરંટી આપું છું. અને તમારા પ્રશ્નો હોય તમે કમેન્ટમાં જણાવજો. કમેન્ટમાં તમે ન લખી શકો, ઘણીવાર એવા પ્રશ્નો હોય કે આપણે જાહેરમાં તો ન જ લખી શકીએ, તો કાંઈ વાંધો નહીં, ખાલી તમે લાઈક કરજો અને તમે કમેન્ટમાં ખાલી ઇમોજી મૂકજો, તોય મને તમારી હાજરીની ખબર પડશે. અને ત્યાં કાઉન્ટ થવા મળશે કે આટલાએ જોયું ને આટલાએ સબસ્ક્રાઈબ કર્યું. એટલે સબસ્ક્રાઈબ કરજો, એટલે વારંવાર તમને આ વિડીયો મળતા રહે. વારંવાર ઓલું તમે દર વખતે એ ચેનલમાં એ સાચો નાખવાનું ન આવે એટલે મૂકી દો, અને પછી તમે આ જ્ઞાનથી વંચિત રહી જાઓ. આ જ્ઞાન તમને મળે નહીં, પછી તમે નામે કોકવાર ભૂલી ગયા હોય, બધું એવું પણ થાય. તો તમે સબસ્ક્રાઈબ કરેલું હશે ને તો એ ચેનલ તમારી સેવ કરેલી ક્યાંય નહીં જાય.
અને એમાં તમને રોજ ઈ મળશે ને વધારેમાં વધારે તમને કીધું એમ કે આ જ્ઞાન લોકો સુધી પહોંચે. આ સ્ક્રીન ઉપર ફટ કરતાં કોઈ વિડીયો યુટ્યુબ ખોલે અને સ્ક્રીન ઉપર બધાની જે વિડીયો આવતા હોય આ વિડીયો એમાં આવે, એવું આપણે કરવું છે કે જેથી કરીને લોકોને ખૂબ જ્ઞાન મળે ને ખૂબ સાચું નોલેજ મળે ને સાચા રસ્તે વાસ્તુદોષ કોઈ પણ જાતનો હોય તો એમાંથી બહાર નીકળી શકે. એટલે પહેલાં મેઇન બધી વસ્તુ હું સમજાવી દઈશ. ગમે એટલો વિડીયો લાંબો થશે પણ મને એમ થશે કે આટલું મારે સમજાવવાનું જરૂરી છે. પછી તમારે જોવું કે ન જોવું એ તમારી ઈચ્છાની વાત છે, પણ મારે પૂરું જ્ઞાન દેવું છે. હું થોડું વિડીયોનો સામું મિનિટ સામું જોયા કરીશ કે આટલી મિનિટ થઈ ગઈ ને બહુ લાંબો થશે ને કોઈ જોશે ને, એ મારે કરવું જ નથી. ન જોવે તો કાંઈ નહીં, પણ જેટલા જોશે એને તો ખબર પડશે. બિચારા જેને ખરેખર જરૂર છે અને જેને સમજવું છે એ તો જોશે, તો એને તો આ સહાયતા કરશે કંઈક. તો બીજાના નહીં જોવે એનું વિચારીને હું નેગેટિવ વિચારીને શું કામ ઓછા મિનિટનો વિડીયો મૂકું? હા, હું મૂકીશ, ટૂંકમાં સમજાવીશ, પણ એ ટૂંકમાં સમજાવતા પહેલાં પ્રોપર જ્ઞાન તો હું આપીશ જ. મારું એટલું ચોક્કસ કામ છે. ગમે એટલો લાંબો વિડીયો થાય તમે 2-3 વાર જોજો અને પૂરેપૂરો વિડીયો જોજો. અને આ ચેનલ છે સાચો રાહ. તમને સાચો રાહ મળે અને બીજાને સાચો રાહ મળે એવી મારી બધાય માટે હું સરસ્વતી માતાને બધા દેવદેવીને હું પ્રાર્થના કરીશ. અને મારી સિસ્ટમ છે કે મારા ક્લાયન્ટને પણ એવું એક સિસ્ટમ છે, મેં એને સમજાવેલું કે તમારે કાંઈ પણ તકલીફ આવે ને મને વોટ્સએપ કરી દેવાનું અને મારી અહીં પૂજા અને પ્રાર્થના ચાલુ થઈ જાય. ને એવા અનેકના અનુભવ છે કે એ લોકોને ત્યાં સારું થવા માંડે. હું કોઈ ભગવાન નથી, કોઈ દેવદેવી નથી, પણ એક વાઇબ્રેશન છે, એક મારા ભાવ છે કે લોકોને બસ કેમ સારું થાય. એ મારે સારું કરવા માટેના જે ભાવ છે ને એ હું પ્રાર્થના કરું ને ત્યાં એનો પ્રભાવ પડે છે. મને ઘણીવાર નથી ખબર હોતી કે ઉર્જા કેવી પહોંચે છે. તો તમે ચોક્કસપણે આ વસ્તુને મારા એક શબ્દને સાંભળજો કે મારા ભાવ શું છે. ઘણાય તો નામના માટે પણ આ વિડીયો બનાવતા હોય કે પૈસા કમાવાય, યુટ્યુબર બનવાય, પણ મારે તો એ તો હવે એના નિયમ હશે ને કદાચ યુટ્યુબર હું બની જઈશ ને પહેલાં મને બધાય માન સન્માન મળી જાય કે જે પણ હોય એની જે સિસ્ટમ હોય એ તો ઠીક છે, પણ બધાને જ્ઞાન પહોંચે ને એ મારો મેઇન મકસદ છે. અને હું વારંવાર કહું છું, તમને એમ થશે કે દીદી એકને એક વાત કરે છે, એકને એક વાત કરે, પણ હું આ એકને એક વાત અનેક વાર કરીશ ને તોય હજી તો કેટલાય લાઈક નથી કરતા. મારી જે મને જે ખબર છે કે આ લોકોએ લાઈક કરવું જોઈએ એ લોકોએ હજી લાઈક નથી કર્યું. મને બધાયનું એમાં દેખાય છે કમેન્ટ કેટલા કરે છે. તો તમારા નામથી કમેન્ટ આવશે તો તમારી હાજરી તો જોશે ને. તમે વિડીયો જોઈને કમેન્ટ તો કરો તો મને ખબર પડે કે ભાઈ તમે આટલું જોયું છે. એમ આપણે યુટ્યુબમાં ફેસબુક હોય તો એમાં પણ આપણે સ્ટેટસમાં વોટ્સએપમાં સ્ટેટસમાં મૂકેલું હોય તો કેટલાએ જોયું હોય તો એ તરત જોઈ કે કેટલી સંખ્યા થઈ એટલે નામ ફટફટ દેખાવા માંડે કે આટલાય જોઈ. પછી પૂરું સાંભળ્યું કે પૂરું વાંચ્યું કે નથી વાંચ્યું એ ન ખબર પડે. એ તો મને ખબર નથી, ખબર પડતી હોય તો આ તો કેટલી બધી સિસ્ટમ છે આમાં. પણ એ આપણને ખબર તો પડે. આમાં તમે કમેન્ટ કરશો તો ખબર તો પડશે ને કે તમારું નામ રોજ આવે છે. રોજે રોજ મારો વિડીયો તો આવવાનો છે અને મારા ગ્રુપમાં હું આ વિડીયો મૂકવાની છે. કારણ કે હજી મેં આટલું કીધું ને તો એ ઘણા લોકોએ આ મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય ને સર્ચ નહીં કરી હોય તો એ ગ્રુપમાં છે તો એ વિડીયો મૂકીશ તો એકાદો વિડીયો જોશે તો એ દરેક વિડીયોમાં હું આ બોલતી રહીશ. દરેક વિડીયોમાં હું બોલીશ, ભલે 10 મિનિટ વધારે થાય, પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને એમ થશે કે આ દીદી તો પાછળ પડી ગયા, પણ મારા ભાવ એક જ છે કે તમને આ બધું કરાવી અને લોકો સુધી પહોંચે, બસ એ જ ભાવ છે. તો તમે લાઈક કરજો, શેર કરજો અને ખૂબ આ ચેનલને આગળ વધારજો. મને હસવું તો ખૂબ જ આવે છે. તમને બધાને ખબર છે, નવા લોકોને ખબર પડી જશે કે હું સમજાવવા બેઠી છું કેવી રીતના સમજાવતી હોય. અને હસું ત્યારે અને રોવું ત્યારે તમે વિડીયો જોવો જ છો. રોવાનું તો બહુ ઓછું હોય છે મારું. ક્યારેક જ ઇમોશનલ થઈ જાઉં અને જિંદગીમાં એટલા અનુભવ થયા છે એ વાત કરતાં મા બાપના સંસ્કાર યાદ આવી જાય ને આપણને એમ થાય કે આવા આપણે આમાંથી બહાર નીકળ્યા અને છતાંય મને આટલું સરસ મળ્યું, એનો મને આનંદ હોય ને એના કારણે હું ઇમોશનલ થઈ જાઉં છું. હસવું તો મને આમથી આવે છે પણ ઇમોશનલ થઈ જાય એની પાછળ કારણ ક્યારેક જ હું બનું છું, કાયમ માટે બનતી જ નથી. અને આમાં 3 વિડીયો તમે જોશો તો એમાં હું ઇમોશનલ બની છું. કારણ કે મારે એક પરમાર્થના ભાવ છે એટલે મને કોઈનું દુઃખ હોય ને તો એ જોઈ નથી શકતી અને દુઃખમાં ન રહે એ મારે કરવું છે. એટલે જ હું તમને વારંવાર કહું છું. તો બસ અહીંયા વિરમું છું અને જય મહાદેવ. આ કદાચ કલાકનો વિડીયો હશે
તો એ કલાકના વિડીયો પણ તમે જોજો, કટકે કટકે ટુકડા કરીને પણ જોજો, એટલે કે ઓછા સમયે તમને ટાઈમ મળે ત્યારે તમે જોજો, એટલે મિનિટ પણ ગણાશે ને તમને સાચું ને સારું જાણવા મળશે. એક જ વખત તમે આ વિડીયો જોઈ લેશો તોય તમને કેટલું બધું સમજાઈ જશે. નહીં સમજાય તો તમે વારંવાર જોઈ લેજો. એ વિડીયો જોતાં તમને ઘણું બધું જ્ઞાન થશે અને તમારા પ્રશ્નો તમે તમારી મેળે જ ઉકેલી શકશો. અને વાસ્તુ દેવતા, પિતૃ દેવતા, રાહુ દેવતા, કેતુ દેવતા, એનું જે કાંઈ બતાવેલું છે હજી હું એની વિધિ વિધાન બતાવીશ, પણ એ તમે કરજો, એનાથી તમને ઘણો ફેર પડશે. અને રોજ દીવો કરવાથી કે રોજ એને ભજવાથી એવું તમે ન માની લેતા કે ભાઈ આપણે પિતૃને દેવો કરીએ એટલે રોજ કરવો જ પડે. ઘણાય નથી કરતા કોઈ પણ કારણોસર, તો એવું કાંઈ નથી, પણ તમારે જેટલું સગવડ હોય એટલું તો તમે કરો, તો કાંઈક તો તમારો દોષ ઓછો થાય. અને તમે કરતા હોય 4 મહિના, 6 મહિના, 2 મહિના, 4 દિવસ, 6 દિવસ, એમાંય પિતૃ ખુશ થઈ જાય. એની એટલું જ કદાચ જરૂર હોય તોય પિતૃ ખુશ થઈ જાય. અને આપણું કર્મ એવું જ હોય, બહુ ચીકણું કર્મ, નિકાચિત કર્મ ન હોય, હળવું કર્મ હોય તો બસ એટલું જ નિમિત્તથી આપણને સારું થઈ જાય. ઘણીવાર આપણે 1-2 ગોળી લઈએ, દવા લઈએ તો આપણને તરત સારું થઈ જાય છે ને. તો ઘણીવાર એવું હોય, ઘણો તાવ આવ્યો હોય તો એ એક જ ગોળીથી આપણને સારું થઈ જાય, તો આવું પણ બને. તો તમે આ વિડીયો જોજો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને જે કાંઈ કરવાનું છે તમને ખબર જ છે એ કરજો. આ જ મારી વાત છે, એ વાત સાંભળજો. પણ હું ખાલી આ 4 વાત જ નથી કરતી, તમને ખબર છે ને કે બધાય ઉપાય બતાવું છું ને બતાવીશ. જય મહાદેવ, જય માતાજી.